अस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हे उपनिषद प्रसिद्ध ओमकार रूपी परमात्मा, गुरु શિષ્ય એવા અમારા બંનેની સાથોસાથ રક્ષા કરો, અમારું એક સાથે પાલન કરો, અમને બુદ્ધિ બળરૂપી વીર્ય પ્રદાન કરો, અમે કદી પરસ્પર દ્વેષ ન કરીએ તથા અમારી બ્રહ્મ વિદ્યા તેજસ્વી થાય એવી કૃપા કરો, અમને ત્રિવિધ દુઃખથી મુક્ત કરો. ઓમ શાંતિ. મુરબ્બીઓ અને મિત્રો, પટેલ શારદાબેન ઇન્દુભાઈ ઇફકોવાલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગ સૌજન્યથી પુસ્તકાલય આયોજિત તૃતીય સંસ્કાર વ્યાખ્યાનમાળાના દ્વિતીય દિવસે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું અને આપણા મોઘેરા મહેમાન મુરબ્બી દેવેન્દ્રભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે પુસ્તકાલયના સભ્ય શ્રી મહેશભાઈ શાહને વિનંતી કરું છું. આભાર મહેશભાઈ. કહો કે એ બંને વચ્ચે ગર્ભનાળનો સંબંધ છે. બંનેના સીમાડા જાણે કે સતત સરકતા સીમાડા હોય એવું લાગે છે, પણ સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો પત્રકારત્વની મથરાવટી સહેજ મેલી ગણાય છે. તો એવા ક્ષેત્રમાં પણ પોતાની કલમને, પોતાના કલમના બળને, પોતાની લેખન શૈલીને બધાને તત્વતઃ સત્વતઃ જાળવી રાખીને એક વિત્ત રૂપે પ્રગટ કરવામાં આપણે ત્યાં કભી કભી કોલમથી વર્ષોથી પ્રખ્યાત એવા શ્રી દેવેન્દ્રભાઈ ખૂબ જાણીતા છે. એવા જાણીતા દેવેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. કભી કભીથી તેઓ આપણી વચ્ચે ખૂબ જાણીતા છે એ વાત સાચી છે, પણ એ એમની પૂરી ઓળખાણ નથી. છેલ્લા 27 વર્ષથી ગુજરાત સમાચાર સાથે તેઓ સંકળાયેલા છે અને એમની સાચી ઓળખાણ એ છે કે તેઓ ગુજરાત સમાચારના આસિસ્ટન્ટ એડિટર છે. માત્ર કભી કભી જ તેઓ લખતા નથી. ગુજરાત સમાચારના મોટા મોટા પ્રસંગો, મોટી ઘટનાઓ, આ બધાની સાથે તેઓ બહુ જ સહજતાથી અને નિકટતાથી સંકળાયેલા છે. દેવેન્દ્રભાઈ મૂળ સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના આકૃંદ ગામના છે. વારંવાર રાજકારણીઓના, મોટા મોટા પક્ષોના રાજકારણીઓના લોભામણા અને લલચામણા આગમનો છતાં, આહ્વાનો છતાં તેઓ સતત પત્રકારત્વને જ વળગી રહ્યા છે. ક્યારેય તેમણે આવી કોઈ લાલચને વશ થવાની ચેષ્ટા બતાવી નથી. 1955માં આપણે ત્યાં ખૂબ જાણીતી ઘટના એક બની ગઈ છે કે ગુજરાત સમાચારને ખૂબ ભડકે બાળવામાં આવ્યું હતું અને ત્યારે દેવેન્દ્રભાઈને પણ હેરાન કરવામાં કંઈ બાકી રાખવામાં આવ્યું નહોતું. તો એવી રાજકીય ચળવળ વખતે દેવેન્દ્રભાઈને એમના ઘરે, મને ખ્યાલ છે ત્યાં સુધી 10-10 ટ્રક ભરીને, 10-10 ટ્રેક્ટર ભરીને માણસ એમને હેરાન કરવા ગયેલું અને ત્યારે એ કૈકયો અને એ મંથરાઓ સામે દેવેન્દ્રભાઈએ 14 દિવસ સુધી વનવાસમાં, ભૂગર્ભમાં રહેવું પડેલું અને છતાં પોતાની કર્મઠતા, પોતાની કર્મશીલતા, પોતાની કાર્યપદ્ધતિ એ સાથે સહેજ પણ સમાધાન કર્યું નહોતું. અને છેક દિલ્હી જઈને રાજીવ ગાંધી એ વખતના વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરીને પણ તેમણે પોતાની જે વાત છે એને વળગી રહ્યા હતા અને પત્રકારત્વના ક્ષેત્રને સહેજે હલકું પાડવા દીધું નહોતું. દેવેન્દ્રભાઈ આપણે ત્યાં ઇન્ટરવ્યૂ લેવામાં ખૂબ જાણીતા છે. હમણાં છેલ્લે પણ પૂરું શતક બતાવ્યા પછી મોરારજીભાઈનો ઇન્ટરવ્યૂ તેઓ બહુ સરસ રીતે લઈ આવ્યા હતા. ઇન્દિરા ગાંધીજી, રાજીવજી, અમિતાભ, કપિલદેવ, મોરારજી, આવા અનેક મહાનુભાવોનો એમણે બહુ સુંદર ઇન્ટરવ્યૂ પણ લીધો છે. આપણે ત્યાં રૂપકુંવર, ચિતવન, રેશમ અંધારું કેમ છે, ના તમે મારા મમ્મી છો, ચાલ તને સાડી અપાવું, આવા અનેક પુસ્તકોથી પણ તેઓ પ્રચલિત છે. અત્યાર સુધીમાં તેમણે 15થી 20 પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે, જેમાં નવલકથાઓ અને નવલિકાઓનો ખૂબ વધારે પડતો પેલો એ છે. ગલ્ફ વોર નામનું તેમનું પુસ્તક બહુરાષ્ટ્રીય દળો વચ્ચેના યુદ્ધનો જીવંત ચિતાર આપતું અને પત્રકારત્વની દ્રષ્ટિથી લખાયેલું છે. દેશ પરદેશનો તેમણે પ્રવાસ ખેડ્યો છે. અંતરના એકાંતે નામની ટીવી સિરિયલથી તેઓ વધારે જાણીતા બન્યા છે. મિયા ફુશ્કી 007 એ તેમની બાળ ફિલ્મ છે. ચાઇલ્ડ હસબન્ડ નામનું તેમણે નાટક પણ લખ્યું છે. વર્ષો સુધી આવા કલમના ક્ષેત્રમાં જ સંકળાયેલા દેવેન્દ્રભાઈની છેલ્લે એક જ ઓળખાણ પૂરતી છે કે ગત વર્ષે જ્યારે એમના 7 કે 8 પુસ્તકોનું વિમોચન હતું અને વિમોચન પછી
માત્ર 1 જ કલાકની અંદર 1 લાખ રૂપિયાનું કેશ કલેક્શન કરેલા વિક્રમ સર્જક તેમના પુસ્તકોની ખરીદી વાચકોએ કરી હતી. તો એવા દેવેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણને સૌને આનંદ અને ગૌરવની લાગણી છે. વધુ ન બોલતા મુરબ્બી દેવેન્દ્રભાઈને જ પોતાના વ્યાખ્યાન માટે વિનંતી કરું છું. દેવેન્દ્રભાઈ. હર્ષિતભાઈ, હરવિલાસભાઈ, આ સંસ્થાના કમિટી મેમ્બર્સ, ભાઈઓ અને બહેનો, આચાર્ય રજનીશજીએ કહ્યું છે કે સામાન્ય રીતે લેખકોને પ્રજા સમક્ષ રજૂ કરવા જોઈએ નહીં. એમણે એક બીજી વાત કરી છે કે લેખકો અને ઋષિ મુનિઓમાં એક સામ્ય છે અને ઘણો મોટો તફાવત પણ છે. સામ્ય બહુ જ થોડીક બાબતમાં છે અને તફાવત ઘણી મોટી બાબતોમાં છે. સામ્ય એ છે કે લેખક જ્યારે લખે છે ત્યારે એક તંદ્રાવસ્થામાં હોય છે અને એ જ્યારે નથી લખતો ત્યારે એક તદ્દન સામાન્ય માણસ હોય છે. જ્યારે એનું લખવાનું સમાપ્ત કરી દે છે પછી એનામાં અને એક બીજા કોમન મેનમાં કોઈ ફરક નથી. જ્યારે ઋષિ મુનિઓ એ હંમેશા ટ્રાન્સ એક તંદ્રાવસ્થાની અવસ્થામાં રહે છે. એટલે લેખક જ્યારે લખે છે એ ક્ષણો પૂરતો જ એક જુદી અવસ્થામાં છે, બાકી એ કોઈ અસાધારણ માનવી નથી. એટલે લેખક વિશેની જે કલ્પના લોકો દેવેન્દ્ર પટેલ કેવા હશે એની કલ્પનામાં જ રહે એ વધારે જરૂરી છે. ઘણી વખતે જાત જાતના પ્રશ્નો લઈને ભાઈઓ અને ખાસ કરીને બહેનો મારી પાસે આવે છે. જોકે હવે તો બરાબર છે, પણ આજથી 5-10 વર્ષ પહેલાં જ્યારે મારી પાસે બહેનો આવતી ત્યારે મને કહે કે દેવેન્દ્રભાઈને અમારે મળવું છે. મેં કહ્યું હું દેવેન્દ્રભાઈ છું? કે નહીં, અમારે દેવેન્દ્રભાઈને મળવું છે, દેવેન્દ્ર પટેલને મળવું છે. મેં કહ્યું કે હું જ દેવેન્દ્ર પટેલ છું અને હું ગુજરાત સમાચારમાં જ છું અને તમે મારી સાથે વાત કરો કે નહીં, અમારા મનમાં કે એવી કલ્પના હતી કે તમારે અમુક પ્રકારની દાઢી હશે, અમુક પ્રકારના વાળ હશે, તમારા અમુક પ્રકારના ચશ્મા હશે, તમે એક વિચિત્ર પ્રકારનો સ્વભાવ ધરાવતા હશો, તમે વિચિત્ર પ્રકારની વેશભૂષા કરતા હશો. એટલે લેખકો વિશે એક ભ્રમણા વાંચકોમાં રહે એ જરૂરી છે. ઘણી વખત લેખકો વાંચકો સમક્ષ આવે ત્યારે લેખકોની ઘણી બધી બાબતો ખુલ્લી પડી જતી હોય છે, ખાસ કરીને એની ખામીઓ, એની હ્યુમન વીકનેસીસ. એટલે મારી સામાન્ય રીતે બીજા લેખકોને સલાહ છે કે હું તો વર્ષમાં એક જ વાર પ્રવચન કરવા માટે બહાર જાઉં છું અને હરિવિલાસભાઈ સાથેના મારા 40 વર્ષ જૂના સંબંધોને કારણે પ્રવચન કરવાની કુટેવ ન હોવા છતાં પણ હું આજે આપની સમક્ષ આવ્યો છું. તો સામાન્ય રીતે જે સબ્જેક્ટ મને આપવામાં આવ્યો છે કે કભી કભી એસા ભી હોતા હૈ, તો મેં મારા લખાણોમાં જે 2 બાબતો મેં અત્યાર સુધીમાં સામાન્ય રીતે લખી છે, ફેક્ટ્સ અને ફિક્શન. હમણાં હું થોડા દિવસ પહેલાં મારા એક મિત્ર ચૂંટણીમાં હારી ગયા. મેં એમને ના પાડી હતી કે તમે ઊભા ન રહેશો, તો પણ એ ઊભા રહ્યા. ઘણી વખતે અમારી ગરીબની વાત ભિખારી ન માને એમ ઘણા પોલિટિશિયનો મારી વાત માનતા નથી અને હારી ગયા પછી કહે છે કે દેવેન્દ્રભાઈ તમે સાચા હતા. મેં કહ્યું ભાઈ એટલા માટે તો અમે પોલિટિક્સમાં નથી. મેં કહું મારા બદલે તમે ટાટા કન્સલ્ટન્સીની સલાહ લીધી હોત તો 50,000 રૂપિયા આપ્યા હોત અને એને એડવાઇસ પ્રમાણે તમારી ઇલેક્શનનું કેમ્પેન કર્યું હોત. પણ દેવેન્દ્ર પટેલ મફતમાં સલાહ આપે માટે કોઈ લેતું નથી. તો હું અને મારા 1-2 મિત્રો અમે અમદાવાદથી શામળાજીના માર્ગે થઈ અને કેસરિયાજી પહોંચ્યા. આપ જાણો છો કે શામળાજી વટાવ્યા પછી તો ડુંગરોની હારમાળા શરૂ થાય છે, સાગના સરસ મજાના વૃક્ષો, બોડા ડુંગરો, થોડાક સૂકા પાંદડા અને જુદી જુદી હટ્સ, નાની નાની આદિવાસીઓની ઝૂંપડીઓ. એ પસાર કર્યા પછી લગભગ 2 કલાકના માર્ગે શામળાજીથી કેસરિયાજી પહોંચાય છે. કેસરિયાજીમાં એક ગવરી નામનું એક ગેસ્ટ હાઉસ છે. રાજસ્થાન ટુરિઝમનું બનાવેલું ગેસ્ટ હાઉસ છે. લગભગ સાંજના સમયે અમે એ ગૌરી ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા. એ પબ્લિકમાં કદાચ બહુ જાણીતું નથી, પણ એનું લોકેશન એક નાનકડા ડુંગર ઉપર, ડુંગર તો નહીં પણ એક ટેકરી ઉપર, હાઈવે ઉપર જ છે. અને એની રૂમ્સની પાછળની ભાગમાં એક સરસ મજાની લોન છે. તમે લોનમાં બેસીને, ખુરશીમાં બેસીને
આરામથી વાતચીત કરી શકો, ફેમિલી સાથે ગયા હોય તો બાળકો રમી શકે, નડિયાદથી સારા સારા ભાઈઓ ગયા હોય તો ત્યાં બિયર અને વિસ્કી. તો એક ખૂણામાં, એક અંધારામાં અમે 2-3 મિત્રો બેઠા બેઠા વાત કરતા હતા. અને એ દિવસે એ બંગલામાં ખાસ પેસેન્જર નહોતા. લગભગ રાતના 10:30 થી 11:15 વાગ્યાના રસ્તામાં એક મોટર કાર આવી અને આવીને રિસેપ્શનની બહાર મોટર કાર ઊભી રહી. એમાંથી એક યંગ કપલ બહાર આવ્યું અને એની સાથે સાથે એક સ્વામીજી બહાર આવ્યા. જે યંગ કપલ હતું એ 20-22 વર્ષની ઉંમરનું હતું. યુવક અને યુવતી બંને અત્યંત રૂપાળા. અને એમની સાથે જે સ્વામી, એ સિલ્કનો જબ્બો, સિલ્કની લુંગી અને વિશિષ્ટ પ્રકારનો ખેસ નાખેલો અને એમની લલાટ પણ દૈદીપ્યમાન. એમણે એક જ રૂમ બુક કરાવ્યો અને એ ત્રણેય જણ એક જ રૂમમાં ગયા. સ્વાભાવિક રીતે એક યુવક યુવતી એક આવ્યા હોય અને એક સ્વામીજી, એક સાધુ જેવો વ્યક્તિ પણ સાથે હોય તો સામાન્ય, અને રૂમ્સ તો બધા ખાલી હતા. તો આપણને એમ થાય કે સંસારી પરિવાર સાથે આ સ્વામી અંદર, એટલે કૌતુક ઊભું થયું અમારા મનમાં કે કદાચ આ લોકો કંઈ વાતચીત કરીને થોડી વાર પછી દે વિલ ગો ટુ અનધર રૂમ, બટ ઇટ ડીડ નોટ હેપન. અમે જોયું કે મોડી રાત સુધી એ રૂમની લાઇટ્સ ચાલુ રહી અને લાઇટ બંધ થઈ ગઈ. આ એક સમસ્યા કોઈ પણ કોમન સામાન્ય વ્યક્તિ પણ એની સામે બેઠા હોય તો એને થાય કે સહેજ આશ્ચર્ય થાય. બીજા દિવસે પણ અમે ત્યાં રોકાયા હતા. સાંજના સમયે અમે, હું ને મારા 2-3 મિત્રો કેસરિયાજીના દર્શન કરવા માટે ગયા. અને પુલ પરથી આપ જાણો છો કે હાઈવેથી કેસરિયાજીના મંદિરનું લગભગ 1.5 કિલોમીટરનું અંતર છે. તમે ઇફ યુ ગો બાય કાર ઇટ ટેક્સ 3 મિનિટ્સ અને જો તમે ચાલીને આવો તો 15-20 મિનિટ થાય. બટ ઇટ્સ ગુડ વોક. એટલે વી હેડ ડિસાઇડેડ કે આપણે આ કાર મૂકીને આપણે ચાલતા ચાલતા પાછા આવીએ. સાંજના 6 વાગ્યા હતા અને અ લેડી કેમ ટુ મી. પાછળથી એણે એક બૂમ પાડી કે દેવેન્દ્રભાઈ, મેં મારી પાછળ જોયું તો મને તો ખ્યાલ આવી ગયો કે આ રાત્રે જે પેલું કપલ આવ્યું હતું એ પૈકીના જ આ યુવતી એ બહેન છે. મેં કહું હા, મેં તમને ઓળખ્યા નહીં. એ યુવતીએ કહ્યું કે મારે દેવેન્દ્રભાઈ તમે મને થોડોક સમય આપો તો મારે તમારી સાથે વાત કરવી છે. મેં કહ્યું કે તમે મને કેવી રીતે ઓળખ્યો? કારણ કે હું નામથી કદાચ તમે જાણતા હો પણ આપણે તો કોઈ દિવસ મળ્યા નથી. એણે કહ્યું કે આપણે કંઈક બેસીને વાત કરી શકીએ તો. એટલે હાઈવે પર એક સરદારજીની હોટેલ છે, વેજીટેરિયન ભોજન એ, કારણ કે કેસરિયાજીમાં તો કમ્પલસરી છે. તો હાઈવે પર જ ત્યાં 4-5 ખુરશીઓ નાખેલી હતી. એટલે મેં મારા મિત્રોને કીધું કે તમે જરાક યુ જસ્ટ સીટ અસાઇડ અને આઈ વુડ લાઈક ટુ ટોક ટુ ધીસ લેડી. બહેને કીધું કે સર મારું નામ જગની છે અને આજે સવારે મેં રજિસ્ટર જોયું ટુરિઝમ બંગલાનું, તો અમારા નેક્સ્ટ રૂમમાં જોયું દેવેન્દ્ર પટેલ અને તમારું એડ્રેસ જોયું અને મેં મારું એડ્રેસ દેવેન્દ્ર પટેલ, ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ પર એ રીતનું લખ્યું હતું. આઈ સેડ ઓકે સર, હું વલસાડની છું અને સ્થળ અને સમયની ચોરી કરીને તમને મળવા આવી છું. મેં કહું તમે મારી સાથે એક યુવકને જોયો? મેં કીધું હા, એ મારા હસબન્ડ છે. અમે વલસાડમાં સૌથી પહેલી વાર એકબીજાને મળ્યા. અમે બંને એક જ જ્ઞાતિના છીએ. તમે મારા હસબન્ડને જોયા કેટલા રૂપાળા છે. કોઈ પણ સ્ત્રી, કોઈ પણ યુવતીને જોતાં જ એના પ્રત્યે આકર્ષણ થાય ને લાલચ થાય એવા સરસ છે અને મને એ ગમ્યા. અમે બંને એક જ સમાજના છીએ.
અમે પરિચય કર્યો, અમે મૈત્રી કરી અને મેં મારા માતા પિતાને વાત કરીને એક પ્રપોઝલ મૂકી કે મને આ છોકરો ગમ્યો છે. છોકરો લગ્ન કરવાની ના પાડતો હતો કે ના, બસ આપણે વી વિલ રિમેન ફ્રેન્ડ્સ, આપણે દોસ્ત રહીશું, પણ અમારે લગ્ન નથી કરવા. પરંતુ જ્યારે છોકરીના માતા પિતાને ખબર પડી કે આ તો બહુ જ સારા ઘરનો છોકરો છે, દેખાવડો છે, સારું ભણેલો છે, એટલે મારા માતા પિતાએ એક ઇન્સિસ્ટ કર્યું કે મારે હવે આ લગ્ન આપણે તારા આ યુવક સાથે જ કરાવીએ. એન્ડ ધી ગોટ મેરીડ. અમારા લગ્ન થયા અને એઝ યુઝ્યુઅલ લગ્ન થયા પછી સાંજે રાત્રે મારા પતિ આવ્યા નહીં. મોડી રાત્રે ક્યારે આવીને સૂઈ ગયા મને ખબર નથી. મને એમ લાગ્યું કે કદાચ કોઈ નશો કરીને આવ્યા હશે અને એમની માનસિક પરિસ્થિતિ બરાબર નહીં હોય એટલે આવીને સૂઈ ગયા. ધીસ હેપન્ડ ફોર અનધર કપલ ઓફ ડેઝ. એટલે મને ખ્યાલ નહોતો આવતો કે મારા પતિ અવારનવાર મોડા કેમ આવે છે, મારી સાથે વાત કરતા નથી, મારી સાથે સાંસારિક સંબંધ રાખતા નથી. એ દરમિયાન એમણે કહ્યું કે મારે હવે વિદેશ જવું છે. એટલે મેં વિચાર કર્યો, જગની કહે છે કે તમને લગ્ન કરે હજુ 15 દિવસ થયા નથી અને તમારે વિદેશ શા માટે જવું છે? કે ના, મારે ત્યાં જઈને કમાવું છે. અને મેં જ્યારે એને ના પાડી ત્યારે બીજા દિવસે એક સ્વામીજીને ઘેર લઈ આવ્યા. સ્વામીજી એ પૂછ્યું કે બોલો, શું પ્રશ્ન છે, શા માટે મને બોલાવ્યો? એટલે મારા પતિએ કહ્યું કે મારે કમાવા માટે અમેરિકા જવું છે, પણ મારી પત્ની મને ના પાડે છે. સ્વામીજીએ કહ્યું, એ છોકરાનું નામ મારુતિ, કે મારુતિ, તારા લગ્ન થઈ હજુ 15 દિવસ થયા નથી અને તું અત્યારે જ પ્રદેશ જતો રહીશ, હજુ તું સેટલ ક્યારે થઈશ, તારી પત્નીને ક્યારે લઈ જઈશ? એટલે હમણાં તું 4-6 મહિના પછી શાંતિથી વિચાર. એ દિવસ પૂરતો તો એનો યુવક માની ગયો. જગની કે છે મેં આગ્રહ રાખ્યો કે આપણે લગ્ન કર્યા છે માટે ચાલો કોઈ હિલ સ્ટેશન પર જઈએ અને હનીમૂન માટે જ. તો મારા હસબન્ડે એમ કહ્યું કે આપણે સ્વામીજીને સાથે લઈ જઈએ. જગનીએ કહ્યું કે હનીમૂન કરવા તો પતિ પત્ની સાથે જવાનું હોય, તમે એમને ગુરુજી માનતા હોય તો ભલે માનો, પણ તમે એક સાધુને સાથે લઈ જશો? ફરીથી સ્વામીજીને બોલાવવામાં આવ્યા. સ્વામીજીને સમક્ષ આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો. સ્વામીજીએ કહ્યું કે જગની કહે છે તે વાત સાચી છે કે તમે હજુ તો હમણાં નવા પરણેલા પતિ પત્ની છો, તમારે જીવનમાં એકાંતની તમને જરૂર છે, સાધુની જરૂર નથી. તો પણ મારો પતિ માન્યો નહીં, જગની કહે છે, અને એણે સ્વામીજી આવે તો જ હનીમૂન કરવા જવું એવી હઠ લીધી. અલ્ટિમેટલી જગની એ હા પાડી અને એ લોકો કોઈ હિલ સ્ટેશન પર જવા માટે વલસાડથી ટ્રેનમાં બોમ્બે તરફ નીકળ્યા. રાતની ટ્રેન ઉપડતા જ હસબન્ડ તો ઊંઘી ગયો, સ્વામીજી જાગે અને જગની જાગે. અમે બંને બહુ જ વાતો કરી. સવારે ઉઠીને ટેક્સી પકડીને અમે માથેરાન ગયા અને માથેરાન પહોંચીને એક હોટલમાં એમણે એક જ રૂમ બુક કરાવ્યો. સાધુએ પેલા સ્વામીજીએ ફરતી કહ્યું કે તમે પરિણીત છો અને મારા માટે, મારે પણ, હું સાધુ છું, મારે પણ પ્રાઇવસી જોઈએ છે, મને તમે મારા માટે તમે અલગ રૂમ બુક કરાવો. એટલે જગની કહે છે મારા પતિએ મને એમ કહ્યું કે બીજો રૂમ બુક કરાવ્યો તો ખર્ચ વધી જાય. જગની વિચારમાં પડી ગઈ કે આ કઈ પ્રકારનો મારો હસબન્ડ અને કઈ પ્રકારના સ્વામીજી. ઠીક છે, એ લોકો એ દિવસે પતિ પત્ની અને સ્વામીજી માટે એક જ રૂમ બુક કરાવ્યો. અને જગની કહે છે કે રાત પડી અને થોડી વારે મારા પતિ ઘરની રૂમની બહાર જતા રહે કે હું સિગરેટ પીને બહાર આવું છું, હું આમ કરીને બહાર આવું છું. અડધો કલાક, પોણો કલાક બહાર રહે. સવાર પડી. જગનીએ કહ્યું કે સવારે ઉઠી અને વહેલા નાહી ધોઈને મારા પતિ ક્યાંક ચાલ્યા ગયા કે હું થોડુંક બજારમાં ફરી આવું, હું કોઈને મળી આવું, હું આમ કરી આવું. 3-4 દિવસ સુધી અમે માથેરાનમાં રહ્યા. જગનીએ કહ્યું તો આ જ પરિસ્થિતિ
ચોથા દિવસે સ્વામીજીએ કહ્યું કે ચાલ જગની, હું તને ક્યાંક ફરવા લઈ જાઉં. અને દૂરની એક પહાડી પાસે કોઈક નિર્જન વિસ્તારમાં બંને ફરવા ગયા. પાતળી હવાને કારણે જગની કહે છે કે સ્વામીજીને ગૂંગળામણ થવા માંડી. અને જ્યારે ગૂંગળામણ થવા માંડી ત્યારે સ્વામીજીએ કહ્યું કે જગની, તું મને હાથ પકડ. મેં સ્વામીજીનો હાથ પકડી લીધો તો સ્વામીજીને સાંત્વના આપીને અમે બેઠા. જગની કહે છે કે મારા જીવનની એક તળાવના કિનારે અમે પહોંચ્યા. પછી એ કદાચ સૌથી વધારે એક નબળી પળ હતી. ભણ્યા પછીના મારો મહિનો 2 મહિના પછી પણ મેં દુનિયા જોઈ નહોતી. મેં સ્વામીજી પાસે તમામ પ્રકારની શરમ છોડીને માગણી કરી. ત્યારે સ્વામીજીએ કહ્યું, જગની, હું સ્વામી છું પણ રેશનાલિસ્ટ છું. દંભ કરતો નથી. તમારી સાથે એક રૂમમાં રહેવા છતાં મને કોઈ વિકાર નથી. હું તમામ સ્ત્રીઓને માતા તરીકે જોઉં છું અને તું પણ મારી મા છે. જગનીએ કહ્યું કે મારા પતિ મારી સાથે પતિ પત્ની જેવો કોઈ વ્યવહાર પણ રાખતા નથી. ત્યારે સ્વામીએ કહ્યું કે માતાની વ્યાખ્યા એ છે કે માતૃત્વ ધારણ કરવા માટે ક્ષમતા ધરાવતી કોઈ પણ સ્ત્રી જેને ઉદર આપેલું છે એ માતા છે. અને સાંભળ જગની, કે હું તારો હાથ પકડે કે તું મારો હાથ પકડે, તારા મનમાં વિકાર હશે, મારા મનમાં કોઈ જ વિકાર નથી. તારા પતિનો અભ્યાસ મેં કરી લીધો છે. એ પલાયનવાદી છે, એસ્કેપિસ્ટ છે, સ્ત્રૈણ છે, વુમનિસ્ટ છે, એક સાયકોલોજીકલ કેસ છે અને તારે એને સારા ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ. બાકી હું તારી કોઈ આકાંક્ષા પૂરી કરી શકું તેમ નથી. અને જગની કહે છે કે હું સ્વામીના ચરણને સ્પર્શી ગઈ અને ત્યાંથી હું પાછી આવી. જગનીએ મને કહ્યું કે દેવેન્દ્રભાઈ, તમે કેશવાનંદ માટે લખ્યું, કલાનિધિ મહારાજ માટે લખ્યું, અમરજ્યોતિ શ્યામ જેવા સારા પરિવારોમાં ઘૂસીને સારા ઘરની કન્યાઓને ઉઠાવીને લગ્ન કરનારા માણસો માટે લખ્યું, તો તમે મારા એક આ સ્વામી માટે ના લો. નથી તો મારા પતિએ મને સ્પર્શી, નથી આ સ્વામીએ મને સ્પર્શી. આઈ સેડ ઓફકોર્સ હું આ લખીશ. પણ બીજી એક વાત પણ લખજો દેવેન્દ્રભાઈ, કે આ વર્ષના 11મા મહિના સુધીમાં હું માતૃત્વ ધારણ નહીં કરું તો યાદ રાખજો કે જગનીની ડોલી નીકળશે. સૂરજ ડૂબી ગયો. જગની ઊભી થઈ કે હવે મને શોધતા છે, હું જાઉં છું. અને જગની એ ગેસ્ટ હાઉસમાં જતી રહી. એ રાત્રે ગેસ્ટ હાઉસમાં લાઇટ નહોતું, પરંતુ આ જગનીની એક વાત મારા હૃદયમાં એ રીતે આવી ગઈ કે મને એમ લાગ્યું કે ફિક્શન આપણે લખતા હોઈએ છીએ, પણ એની સાથે સાથે જીવનના ફેક્ટ્સ ઓફ લાઈફ ઘણી વાર લાગે કે આ વિશ્વમાં બધા જ પોલિટિશિયનો નલાયક છે, બધી જ પોલીસ નલાયક છે, બધા જ પત્રકારો નલાયક છે, બધા જ સ્વામીજીઓ નલાયક છે. તો આપણને ક્યાંક મીઠી વીરડી દેખાય અને સમાજને એક પોઝિટિવ, બધા જ સાધુઓ દંભી આડંબરી નથી એવા ખ્યાલ સાથે એક જગની સરસ મજાની હકીકત કહી અને ચાલી ગઈ. બીજા દિવસ સવારે જગની ક્યારે ઉઠીને જતી રહી એની મને ખબર નથી. આવી દેખાવમાં નાની, સાંભળવામાં નાની, પણ મારા હૃદયને સ્પર્શી ગયેલી આ ઘટના એક નહીં પણ આવી અનેક ઘટનાઓ જ્યારે જ્યારે પણ વ્યક્તિઓ મારી પાસે આવીને બોલે છે ત્યારે હું બહુ જ સાદી અને સીધી ભાષામાં એને મૂકી દઉં છું અને એને આપણે કભી કભી તરીકે ઓળખીએ છીએ. પરંતુ માણસ લખે છે શાના માટે, ક્યાંથી લખે છે, કેવી રીતે લખે છે, તો એક સરસ મજાનું એનું એક એનાલિસિસ છે. હજારો વર્ષ પહેલા, સૌથી પહેલા ભગવાન મોઝીસ આપણા ધર્મોના અને અર્થકારણના અને રાજકારણના સમાજના ઇતિહાસને જો જોઈએ આપણે તો સૌથી પહેલા ભગવાન મોઝીસ આવ્યા
જેને ગુજરાતીમાં મૂસા કહીએ છીએ, બિફોર ક્રાઇસ્ટ, જેને 10 કમાન્ડમેન્ટ્સ આપ્યું. 10 કમાન્ડમેન્ટ્સ પિક્ચર તમે જોયું હોય, પણ 10 આદેશો આપ્યા. તું આમ કરીશ, તું આમ નહીં કરે, તું આમ નહીં કરે, તું ફલાણું કરીશ, તારે આમ કરવાનું, તું આમ નહીં કરે. ઈશ્વરે, પેલા મોઝીસ તો એક સંત હતો અને એ પહાડી પર ગયો, એને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો અને એને ઈશ્વરે એક પથ્થર ઉપર ચમત્કારથી 10 જે 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા, એ મોઝીસ એ પથ્થર લઈને નીચે આવ્યો અને એ 10 કમાન્ડમેન્ટ્સ આપનાર મોઝીસ વોઝ જ્યુ, એ યહૂદી હતો અને ઇટ કેમ ફ્રોમ હિઝ બ્રેઇન. તું આમ કર, તું આમ કરીશ, તારે આમ વર્તન રાખીશ, પડોશના ત્યાંથી ચોરી નહીં કરીશ. મોઝીસ પછી જીસસ ક્રાઇસ્ટ આવ્યા. જીસસ ક્રાઇસ્ટે આદેશો નહીં આપ્યા, પ્રેમથી સલાહ આપી કે પડોશી પર દયા રાખ, હિંસા ન કર, સૌની ઉપર પ્રેમ રાખ. હી સેડ ફ્રોમ હિઝ હાર્ટ. જીસસ ક્રાઇસ્ટે જે કંઈ આપ્યું એના પૂર્ણ હૃદયથી વાત કરી. અને જીસસ ક્રાઇસ્ટ પણ જન્મ્યા એ પહેલાં જ્યુ હતા, યહૂદી હતા. ત્યાર પછી ઇતિહાસ સાક્ષી છે, કાર્લ માર્ક્સ આવ્યા. એ જમાનામાં વિશ્વભરમાં ઉદ્યોગપતિઓ મજૂરોનું શોષણ કરતા હતા અને કાર્લ માર્ક્સે દાસ કેપિટલ નામનું એક પુસ્તક આપ્યું અને દુનિયામાં એ દાસ કેપિટલ અને કાર્લ માર્ક્સની થિયરી પરથી સામ્યવાદની સ્થાપના થઈ. સામ્યવાદના પિતામહ કાર્લ માર્ક્સ. એમણે એમ કહ્યું કે આ દુનિયાના બધા જ પ્રશ્નોનું મૂળ બ્રેઇન નથી, હાર્ટ નથી, પણ સ્ટમક છે, ભૂખ છે. અને માણસ પોતાની ભૂખને સંતોષવા માટે તમામ ખોટા કામો કરે છે. અને ફોર યોર ઇન્ફોર્મેશન, કાર્લ માર્ક્સ પણ જ્યુ હતા, યહૂદી હતા. એના થોડા વર્ષો પછી ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ આવ્યા. અને સિગમન્ડ ફ્રોઈડે એમ કહ્યું કે માણસની બધી પ્રવૃત્તિઓનું મૂળ બ્રેઇન નથી, મગજ નથી, હાર્ટ નથી, સ્ટમક નથી, પણ લિબિડો, સેક્સ છે. માણસના તમામ વ્યવહારોના સેન્ટરમાં સેક્સ છે અને તમામ ગુનાઓનું મૂળ પણ સેક્સ છે. એ થિયરી આજે માન્ય નથી, પણ એ યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવતી થિયરી છે, કારણ કે એ થિયરી ઉપર બેઝ થયેલી બીજી ઘણી થિયરીઓ છે. હી સેડ નોટ ધેટ, બિલો ધ સ્ટમક. આ બધી પ્રવૃત્તિઓની બદમાશીની પાછળનું આ કારણ છે. ત્યાર પછી આઇન્સ્ટાઈન આવ્યા. એને રિલેટિવિટીનો સિદ્ધાંત આપીને દુનિયાને કહ્યું કે આની પરથી અણુબોમ્બ બનાવો, અને દુનિયાએ એની પરથી અણુબોમ્બ બનાવ્યો. એને કહ્યું કે નોટ નેસેસરી બ્રેઇન, નોટ હાર્ટ, નોટ ધીસ, નોટ ધેટ, ઇટ ઇઝ રિલેટિવ, સાપેક્ષ છે. કોઈ વખત મગજ પણ હોઈ શકે, કોઈ વખત બ્રેઇન પણ હોઈ શકે, કોઈ વખત સ્ટમક પણ હોઈ શકે, કોઈ વખતે સેક્સ લિબિડો પણ હોઈ શકે. આ અઘરી થિયરી લેખકોને પણ લાગુ પડે છે, આપણને બધાને લાગુ પડે છે કે આપણા બધાના બિહેવિયર, ફ્રોમ વેર ડુ વી બિહેવ. ઘણા લેખકો દિમાગથી લખે છે, ઘણા લેખકો હાર્ટથી લખે છે, ઘણા લેખકો પેટ માટે લખે છે, ઘણા લોકો આ બધા કારણોસર પણ લખે છે. કોઈકમાં પ્રાધાન્ય વધારે હોય, કોઈમાં ઓછું હોય. ત્યારે ફિક્શન શું વસ્તુ છે? ફિક્શન તો કાલ્પનિક વસ્તુ છે. હું જ્યારે નવો ગુજરાત સમાચારમાં આવ્યો ત્યારે મારા એક સિનિયર લેખકે મને એમ કહ્યું, હવે એક શોર્ટ સ્ટોરી શરૂ થાય છે કે દેવેન્દ્ર, તું આ દુનિયા વિશે લખે છે, દરિયા વિશે, પણ તે કોઈ દિવસ દરિયો જોયો છે? મેં કહ્યું ના, હું તો હજુ મુંબઈ પણ નથી ગયો. આપણે ત્યાં ઘણા લેખકોએ મહીસાગરના કોતરો જોયા ન હોય અને ચંબલના ડાકુઓ વિશે લખે છે, ચંબલની ખીણો વિશે લખે છે. ઘરની બહાર ના નીકળ્યા અને સહારાના રણ વિશે લખે. એટલે પેલા એક સિનિયર લેખકે પેલા એક યુવાન લેખકને એમ કહ્યું કે ભાઈ લેખક, મેં તારી એક વાર્તા વાંચી અને તે રૂપજીવિનીઓની દુનિયા વિશે લખ્યું. તું કોઈ દિવસ રૂપજીવિનીઓની ત્યાં ગયો છે?
ગુણવંતરાય આચાર્ય જ્યારે ખલાસીઓની જિંદગી પર લખ્યું ત્યારે દિવસોના દિવસો સુધી એ ખલાસીઓની ઝૂંપડીમાં રહીને રોટલા ખાઈ, એમના શાક ખાઈ, છાશ પી અને એમના જીવનને, એમના દુઃખોને એમને નજીકથી જોયા હતા અને ત્યાર પછી એમાં એ ઊંડાણ લાવી શક્યા. એટલે લેખકે પૂછ્યું કે તો પછી મારે શું કરવું જોઈએ? મારે રૂપજીવીની કે મારે પ્રોસ્ટિટ્યુટ્સ કે કોલગર્લ્સ જેવા સબ્જેક્ટ્સ લખવા માટે મારે કોલગર્લ્સ પાસે જવું? ઇઝ ઇટ ફેર? સમાજ આને સ્વીકારશે? એટલે સિનિયર લેખકે કહ્યું કે ભાઈ બરાબર છે, ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ, જસ્ટ ગો એન્ડ એન્જોય. તું જઈને ઇન્ટરવ્યૂ કર કે શા માટે સ્ત્રીઓ આ ક્ષેત્રમાં આવે છે. શું એમની પાસે કમાણીના બીજા સાધનો નથી? કે ફોર્સફુલી આવે છે, કે ગરીબાઈને કારણે આવે છે, કે કોઈ શોખને કારણે આવે છે? એટલે પેલા નવા નવા લેખકે નક્કી કરી નાખ્યું કે મારે પણ એક વખત રેડ લાઇટ એરિયામાં જવું અને મારે એની દુનિયા વિશે જાણવું. એણે બે ત્રણ મિત્રોને પૂછ્યું કે ભાઈ આપણા શહેરમાં રેડ લાઇટ એરિયા ક્યાં છે? કોઈકે ગાઈડ કર્યો કે તું સાંજ પછી ફલાણી સ્ટ્રીટ પાસે ફલાણી જગ્યાએ જજે, ત્યાં એક લેમ્પોસ્ટ છે, લેમ્પોસ્ટની પાસે એક પાનનો ગલ્લો છે, એ પાનના ગલ્લાવાળાના તું પૂછજે અને હી વિલ ગાઈડ યુ. એટલે પેલો જે નવો નવો લેખક અનુભવ લેવા માટે, ચોમાસાનો સમય હતો, વરસાદ પડી ગયો હતો, ડામરનો રસ્તો ભીનો થઈ ગયો હતો અને પેલો લેખક ધીમે ધીમે ચાલતો પેલા પાનના ગલ્લાવાળા પાસે ગયો. લેમ્પોસ્ટ પર થોડા મચ્છર ઉડતા હતા. હવે લેખક તો સજ્જન માણસ હતો, યુવાન હતો. એટલે લેખકે એ કેવી રીતે કે વાત કેવી રીતે કરવી? જે માણસ આ પ્રકારના અનુભવમાં કોઈ દિવસ આવ્યો નથી, એને આવા નાજુક વિષય પર પોતાની પ્રતિષ્ઠાના ભોગે કેવી રીતે કહેવું કે ભાઈ મારે રેડ લાઇટ એરિયામાં જવું છે? એટલે એણે કીધું કે મને સિગરેટ આપો. સિગરેટ પીધી. સિગરેટ પીધા પછી પાછું કે મને પાન આપો. એટલે પાન ખાધું. 10 મિનિટ સુધી પેલો યુવાન લેખક ત્યાં ઊભો રહ્યો. એટલે પાનના ગલ્લાવાળાને ખ્યાલ આવી ગયો કે આ એરિયામાં આવનારો આ ગ્રાહક સાવ નવો છે. એટલે પાનના ગલ્લાવાળાએ પૂછ્યું કે સાહેબ બોલીએ ક્યાં બાત હે? એટલે બિચારા લેખકે બહુ જ શરમાતા, સજ્જન માણસ, એને ઈશારો કરીને કીધું કે મારે જस्ट आई वॉन्ट टू गो इनसाइड, मारे अंदर जવું છે. बोलो ना साहब, उसमें क्या बड़ी बात है? अरे कादर, इधर मैंने घोड़ागाड़ी वाला बोला, साहब को ले जाओ, 12 नंबर में ले जाना. એટલે કાદર એક બગીવાળો ઘોડાવાળો માણસ, સાહેબ બેઠ જઈએ અંદર. એટલે પેલો ઘોડાગાડીમાં પેલો યુવાન લેખક બેસી ગયો. એણે જોયું કે એ ઘોડાગાડીની અંદર બેઠો તો અંદરને ભાગમાં ચારે બાજુ પડદા હતા અને અંદર ઓલરેડી એક યુવતી બેઠેલી હતી અને બુરખો હતો. અને સહેજ એક તિરાડમાંથી જ્યારે પસાર થતો ત્યારે પેલા લેમ્પોસ્ટની લાઇટો આવ્યા કરે અને એ પ્રકાશ પેલી સ્ત્રીના પગની પાની પર પડતો. એટલે લેખકની કુતૂહલતા થઈ કે જેની પગની પાની આટલી સ્વરૂપાન છે, એટલી સુંદર દેખાય છે, એ રેડ લાઇટ વિસ્તારની આ સ્ત્રી, આ પ્રોસ્ટિટ્યૂટ કેટલી રૂપાળી હશે. ઘોડાગાડી આગળ ચાલી. ઘોડાગાડી સહેજ વાંકી ચૂકી ચાલતી હતી. એ દરમિયાન પેલી બાઈનો સહેજ હાથ અડી ગયો. આ તો સજ્જન માણસ હતો. સોરી મેડમ. પેલી બાઈ તો કંઈ બોલી જ નહીં. લેખકને એમ થયું કે આ બાઈનો અવાજ કેવો હશે, એનામાં વિવેક પણ નથી. ઇટ્સ ઓલ રાઇટ કહેવાનો. બની શકે કે આ અભણની આવી સ્ત્રી. ઘોડાગાડી થોડી આગળ ગઈ. એક ચોક્કસ સહેજ અંધારી ગલી પાસેના એક જૂના જર્જરિત મકાન પાસે ઘોડાગાડી ઊભી રહી. એટલે કાદરે બૂમ મારી કે સાવ ઉપર ચલી જઈએ. એટલે લેખક નીચેથી ઉતરી, એની પાછળ પાછળ પેલી બાઈ પણ ઉતરી, બુરખાવાળી બાઈ
પહેલાં પગથિયા ચડી ગઈ, એની પાછળ પાછળ લેખક પણ ઉપર ગયો. હવે લેખક તો આ એરિયાનું એક ઓબ્ઝર્વેશન કરવા માટે ગયો હતો કે આ દેશની સ્ત્રીઓ વાય દે આર ઇન ધીસ પ્રોફેશન, એવી કઈ મજબૂરી એમને આ એરિયામાં ખેંચી લાવી છે, એ કઈ પ્રકારનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એમનું જીવન કેવું પ્રકારનું છે, એ કઈ પ્રકારના મુશ્કેલીઓમાંથી કે કઈ પ્રકારના મોજ શોખમાંથી પસાર થાય છે. એક ડ્રોઈંગ રૂમમાં ઉપર જઈને બેઠો તો એક ડ્રોઈંગ રૂમ જેવું તો હતો જ ને, એક જૂનો ભંગાર સોફો, એક ખૂણામાં પેલો પાણીનો જગ પડેલો, એક ભંગાર ગ્લાસ પડેલો, 2-3 બિયરની ખાલી બોટલ પડેલી, ગ્લાસ પણ ડર્ટી, અને ભીત પર રંગ ઉખડી ગયેલો, અને એક પેલું શેરો શાયરીવાળું એક જૂના જમાનાનું એક કેલેન્ડર ત્યાં લટકતું હતું. પેલી યુવતી એટલું જ બોલી કે તમે અહીં બેસો, હું જરા ચેન્જ કરીને આવું છું. લેખકને વધારે સળવળાટ થયો કે હજુ આ સ્ત્રીનો ચહેરો તો મને બતાવતી જ નથી, કેવી હશે? એના હાથની આગળીઓ તો કંચન જેવી દેખાય છે, એના પગની પાનીઓ સરસ મજાની શ્વેત ગુલાબી. એક જબરદસ્ત ઉત્સુકતા એના દિલમાં ઊભી થઈ. થોડી વાર પછી પેલી બાઈ અંદરથી કપડાં ચેન્જ કરીને આવી અને લેખક સ્તબ્ધ થઈને એને જોઈ રહ્યો કે આટલી સ્વરૂપવાન યંગ લેડી મેં કદી જોઈ નથી, અને આ પ્રોફેશનમાં એને ઇન્ટરેસ્ટ પડ્યો કે એવી કઈ સ્ટોરી આ સ્ત્રીના જીવનમાં હશે કે જેને સમાજથી દૂર એક ગંદા વ્યવસાયમાં. યુવતીએ કહ્યું કે શું લેશો? વિસ્કી, બિયર? નો 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 મેડમ, પાણી. યુવતીએ પૂછ્યું કે ગભરાવું છું? ના ના ના, ઇટ્સ ઓલ રાઈટ, કંઈ ખાસ નહીં. અને ઓકે, હું થોડું પાણી પીશ, મને થોડું પાણી આપો. એટલે લેખકને પરસેવો થતો હતો, કારણ કે એના હૃદયથી, એના દિમાગથી એક સ્વસ્થ સમાજનો એક સારો વ્યક્તિ હતો, અને એ કોઈ અપકૃત્ય માટે તો આવ્યો નહોતો, પણ એ કંઈ પૂછી નહીં શક્યો. યુવતી અને કહ્યું કે આવો આપણે અંદર બેસીને વાત કરીએ, ત્યાં લાઇટ ઓછી છે. ઘણી વખતે ખૂબ તેજસ્વી લાઇટમાં માણસ ચહેરાના એક્સપ્રેશન વ્યક્ત કરવામાં કોન્શિયસ થઈ જતો હોય છે. એટલે યુવતી એને અંદરના એના બેડરૂમમાં લઈ ગઈ, વેર ધેર વોઝ ઓલમોસ્ટ નો લાઇટ. યુવતીએ કહ્યું કે તમે ડિસ્ટર્બ છો, મને ખબર છે, એક કામ કરો, તમે થોડો બિયર પી લો. લેખકને એમ થયું કે કદાચ આ પણ એક અનુભવ છે, અને કે ઓકે, મને થોડો બિયર પીવડાવો. એણે થોડોક બિયર પી લીધો અને થોડોક ટ્રાન્સમાં આવ્યો. હી ફેલ્ટ સ્લીપી, એને ઊંઘ આવવા માંડી. લેખક સૂઈ ગયો, અને પેલી યુવતીએ એના માથામાં ધીમે ધીમે એના આંગળાથી એના જુલ્ફાઓમાં વાળમાં હાથ ફેરવવા માંડ્યો. લેખકને એમ થયું કે ધીસ ઇઝ ક્વાઇટ સરપ્રાઇઝિંગ. આ પ્રકારનું તો મેં મારા લાઈફમાં કદી અનુભવ્યું નથી. સમય પસાર થઈ ગયો. લેખક જ્યારે એના પેલા બિયરના નશામાંથી જાગ્યો ત્યારે એણે ઘડિયાળ તરફ જોયું. ઓહ, આ તો સવારના 4 વાગી ગયા, હું તો ઊંઘી જ ગયો. જાગીને એણે જોયું તો પેલી યુવતી નિરાંતે, એક નાનકડું બાળક ઊંઘી ગયું આમ આરામથી ચીર નિંદ્રામાં ઊંઘેલી હતી. લેખકે તો કોઈ મિસબિહેવ કર્યું જ નહોતું, એટલે એ ડ્રોઈંગ રૂમમાં ગયો અને ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને એણે એક ચિઠ્ઠી લખી. મેડમ, આ એરિયામાં આવનારા બીજા અનેક ગંદા ગ્રાહકો જેવો હું કોઈ ગ્રાહક નથી. હું એક
નવો સવો લેખક છું અને અહીંની સ્ત્રીઓનું રૂપજીવીનીઓના જીવનની શું મુશ્કેલીઓ છે અથવા તો એમનું જીવન કેવું છે એ જાણવા માટે હું આવ્યો હતો. મેં આપની સાથે કોઈ જ ગેરવર્તાવ કર્યો નથી. તેમ છતાં પણ મારા થકી કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો. આ સાથે હું 500 રૂપિયા મૂકું છું. થેન્ક યુ વેરી મચ. એમ કરીને અને લેખકે પોતાની ચીઠી સમાપ્ત કરી અને એની ઉપર એક વજન મૂકી દીધું. એ જતો હતો અને એને લાલચ થઈ આવી. સી, માણસને એટમોસ્ફિયર બગાડે છે. લેટ મી ગો બેક અગેન. ગયો અને એમ થયું કે હું 5 મિનિટનું ઝોકું ખાઈ લઉં. કદાચ જીવનમાં મને આવો અનુભવ, હું અનુભવ કરવા માટે જ આવ્યો છું, તો લેટ મી સ્લીપ ફોર અ વાઇલ. એટલે નિર્દોષ ભાવે એ 5 મિનિટ માટે ગયો અને વધુ સમય માટે ઊંઘી ગયો. એ જ્યારે જાગ્યો ત્યારે તો સૂરજ ઉગી ગયો હતો. એની બાજુમાં નજર કરી તો પેલી યુવતી તો એની બાજુમાં હતી નહીં. એને એમ થયું કે હું સહેજ મોડો ઉઠ્યો એ હિસાબે કદાચ એ બાથરૂમમાં હશે, ડ્રોઈંગ રૂમમાં હશે. અને બાથરૂમમાં નજર કરી તો દેર વોઝ નોબડી ઇન સાઇટ. એણે ડ્રોઈંગ રૂમમાં નજર કરી તો કોઈ જગ્યાએ હતો નહીં. એ હાંફળો ફાંફળો થઈ ગયો અને ડ્રોઈંગ રૂમમાં એની ચિઠ્ઠી પડી હતી. એ ચિઠ્ઠી જોઈ તો ચિઠ્ઠીની નીચે બીજું કંઈક લખેલું હતું. એણે લખ્યું હતું, મહાશય, હું પણ એક નવી સવી લેખિકા છું. હું કોઈ ધંધાદારી સ્ત્રી નથી, પણ આવી સ્ત્રીઓને ત્યાં આવનારા કેવા ગ્રાહકો હોય છે એનો અભ્યાસ અને અનુભવ માટે હું આવી હતી. તમે જે 500 રૂપિયા મૂક્યા છે એની ઉપર હું બીજા 500 રૂપિયા મૂકું છું. જે તમે આ ઘરના માલિક કાદર ઘોડાગાડીવાળો કે જેની સાથે મેં અરેન્જમેન્ટ કરી હતી એને તમે આપી દેજો. થેન્ક યુ વેરી મચ. એમ કરી અને લેખક વોઝ ટેકન અબેક. ધ સ્ટોરી એન્ડ્સ હિયર. એટલે આ એક શોર્ટ સ્ટોરી થઈ. આગલો પ્રસંગ ઇટ વોઝ અ ફેક્ટ. બીજો ઇન્સિડન્ટ ઇટ ઇઝ અ ફિક્શન. આગલો પ્રસંગ that came from my brain and from my memory. જ્યારે બીજો પ્રસંગ that came from my heart. But it was relative as well. રિલેટિવ એટલા માટે કે એની અંદરથી એક ભાવનાઓ અને લાગણીઓ તો બહાર આવી જ, લેખક પણ એક ટેકનિક was used by brain. This is how a writer writes. આજે જ્યારે હું તમારી સમક્ષ આવ્યો છું ત્યારે હું તમને પત્રકારિત્વના અઘરા વિષયો ઉપર એટલા માટે વાત નથી કરવા માંગતો કે પત્રકારિત્વ અને સાહિત્ય વચ્ચે ઘણું મોટું અંતર છે અને કોઈ જ અંતર પણ નથી. કારણ કે સાહિત્ય વિશાળ વસ્તુ છે, પત્રકારિત્વ એનું એક વન ઓફ ધ ફેકલ્ટી છે. પણ ક્યારેક ક્યારેક આ મિક્સઅપ થઈ જાય છે. અને જ્યારે આવી કથાઓ રજૂ થાય છે ત્યારે ઘણી વખત આવી કથાઓ જ્યારે હું લખું છું ત્યારે ઘણી વખત વાંચકો એને પૂછે કે દેવેન્દ્રભાઈ આ તમારો જ અનુભવ છે કે બીજા કોઈનો છે? જ્યારે હું ફિક્શન લખતો હતો ત્યારે એટલે શરૂઆત મેં કાલ્પનિક, હું પત્રકારિત્વમાં આવ્યો પણ કાલ્પનિક કથાઓથી જ મેં શરૂઆત કરી. ત્યારે મારા એક મિત્રે મને કહે કે દેવેન્દ્રભાઈ અમે જેટલી વાર્તાઓ વાંચીએ છીએ તમારી, નોટ ફેક્ટ, કભી કભી નહીં, એને આગલી જ્યારે હું ફિક્શન લખતો ત્યારે અમને એમ લાગે છે કે આજ એમાં જે સ્ત્રીની વાત હોય છે એ સ્ત્રી તમારા જીવનમાં આવી હોવી જોઈએ. મેં કહ્યું કે દોસ્ત, મેં અત્યાર સુધીમાં 200 શોર્ટ સ્ટોરીઝ લખી છે અને જો એટલી બધી સ્ત્રીઓ મારા જીવનમાં આવી શકી હોય તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ તો અવશ્ય આવે. પણ સાચી વાત એ નથી. સ્ત્રીઓના જીવનમાં કે સ્ત્રીઓના હૃદયમાં મેં ડોક્યું કર્યું છે. એથી વિશેષ કંઈ નથી. પ્રશ્નો પૂછી શકશો તમે, મને વાંધો નથી. એટલે ફેક્ટ્સ અને ફિક્શન જ્યારે લખાય છે ત્યારે આ એક પાતળી ભેદરેખા અમારી પાસે હોય છે.
ખાસ કરીને જ્યારે હું ગુજરાત સમાચારમાં કવિ લખું છું અને એથી જ વિશેષ લોકો મને પારખે છે, ત્યારે મેં આ વિષયને ખાસ આપની પાસે પસંદ કર્યો. આવું લખતા ઘણી વખતે મને એવું કહેવામાં આવ્યું કે દેવેન્દ્રભાઈ એક કામ કરો ને. એક બહેન મારી પાસે આવ્યા. બહેને એને કહ્યું કે સાહેબ મારે એક સ્ટોરી લખશો તમે? મેં કહ્યું હા, લખી નાખીશું. હું સ્ટોરી શું તમારી? કે સાહેબ તો હું તમને કેવી લાગુ છું? મેં કહું વોટ યુ મીન બાય દેટ? મને કહે સાહેબ હું રબારી યુવતી છું. મેં કહું હા, હવે વાત બરાબર. કારણ કે શી વોઝ નોટ ડ્રેસ્ડ લાઇક દેટ. રબારીની જે પ્રણાલિકાગત ડ્રેસ છે એનો થયો. પણ મેં કહું બેન એમાં સ્ટોરી શું થઈ? નહીં કે દેવેન્દ્રભાઈ હું મહેસાણાની છું અને મારી સ્ટોરી એવી છે કે હું નારાયણપુરામાં રહેતી હતી અને હું 12 વર્ષની હતી ત્યારે અમદાવાદના એક પ્રોફેસર સાહેબ મને એમના ઘેર કામ કરવા માટે લઈ આવેલા. અને પ્રોફેસર સાહેબના પત્ની પણ પ્રોફેસર હતા અને પ્રોફેસર અને મિસિસ પ્રોફેસર વચ્ચે કાયમ ઝઘડો ચાલે. અને જે પ્રોફેસર સાહેબના વાઈફ હતા એ શી વોઝ ફ્રિજિડ. એમને એમના પતિમાં ખાસ રસ નહોતો. એટલે 16 વર્ષની ઉંમરની હું થઈ ત્યારે મારા જે બોસ મારા શેઠ હતા પ્રોફેસર સાહેબ, એમને મારામાં રસ પડ્યો અને એમણે એમની પત્નીને ગાડી મૂકી. પછી મને બહાર ફરવા લઈ જાય, સિનેમા જોવા લઈ જાય, પ્રસંગોમાં લઈ જાય. એટલે મેં કહ્યું કે હું તો આ રીતે નહીં ફરું, તમારી સાથે લગ્ન કરીશ. એટલે પ્રોફેસરે કહ્યું ઓકે, તો તારા રબારી ડ્રેસ તેજવો પડશે. એટલે કે સાહેબ મેં તો રબારી ડ્રેસ તેજી દીધો. હું 18 વર્ષની થઈ એટલે મારા લગ્ન થયા. પ્રોફેસર સાહેબની ઉંમર 40 વર્ષની હતી, પણ ઓફકોર્સ નો પ્રોબ્લેમ, વી આર એન્જોઈંગ ધ લાઈફ. પણ અમારું 15-20 વર્ષ બરાબર ચાલ્યું. પણ સાહેબ હવે હું 40 વર્ષની થઈ છું ત્યારે એ તો 60 ઉપર જતા રહ્યા છે. અને મારા ઘરમાં કોઈ પણ યુવાન છોકરો આવે છે તો મારા હસબન્ડ શંકાની નજરે જુએ છે. હું કોઈ જોડે ટેલિફોન પર વાત કરતી હોઉં તો શંકાની નજરે જુએ છે. હું બહાર ગયો હોય તો શાકભાજી લેવા ગયો તો મારી પાસે જાસૂસી કરવા આવે છે. હું કોઈ જોડે મળવા તો નથી જતી. તો મેં કહું આપણે શું કરવું જ બેન? અને પછી એ તો રડવા માંડે. ઓફિસમાં જ ગુજરાત સમાચારમાં ધ્રુસકે ને ધ્રુસકે, એટલે આજુબાજુમાંથી 4-5 જણ ભેગા થઈ ગયા કે દેવેન્દ્રભાઈ આ બેનને હું તો શું કીધું કે આ બેન રડવા માંડ્યા. પછી મેં કહ્યું પછી શું? નહીં કે દેવેન્દ્રભાઈ, પછી મેં કહ્યું બેન તમે આ રૂમાલ લો અને તમારી પહેલાં આંખો લૂછી નાખો અને સ્વસ્થ થાઓ. એ બેન રૂમાલ લઈને ગયા તે ગયા, હજુ સુધી એ રૂમાલ લઈને પાછા આવ્યા નથી. મને ફોન કરે છે કે દેવેન્દ્રભાઈ હું રૂમાલ આપવા ક્યારે પાછી આવું? મેં કીધું બેન મારે રૂમાલની જરૂર નથી. પાછો અઠવાડિયા પછી ફોન આવે કે દેવેન્દ્રભાઈ પેલો રૂમાલ ભૂલી ગયો તમે મારે ઘરે લઈ જશો? મેં કહ્યું બેન મારે રૂમાલની જરૂર નથી. ત્રીજી વખત ફોન આવ્યો કે દેવેન્દ્રભાઈ પેલા રૂમાલનું. મેં કહ્યું કે મારા મિસિસ બાજુમાં જરા વાત કરેલો ને ફટ દઈને ફોન મૂકી દીધો. એટલે જીવનમાં જ્યારે આવા બધા પ્રસંગો આવ્યા કરે ત્યારે ઘણી વખત મને એમ થાય કે કેટલાક પ્રસંગો હું લખી શકતો નથી. લખવા પણ ન જોઈએ, કેટલાક લખવા પણ જોઈએ. સમાજ એને દમ સમજે છે, આડંબર સમજે છે, નિખાલસતા સમજે છે. આઈ ડોન્ટ નો હાઉ ઇટ ટેક્સ. મને એમ કહેવામાં આવ્યું હતું કે નડિયાદમાં જે ઓડિયન્સ આવે છે એ પૈસા ખર્ચીને આવે છે. ધીસ હેઝ નેવર હેપન્ડ ઇન અમદાવાદ. મારું ફંક્શન પૂરું થયા પછી પુસ્તકો 1 લાખ રૂપિયાના લીધા. પણ આવનારા માણસોએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે દેવેન્દ્રભાઈ ફંક્શન પૂરું થયા પછી કોફીની કઈ વ્યવસ્થા? મેં કોઈ રાખી છે કોલ્ડ કોફી. 1000-2000 માણસને અમે કોફી ઠંડી પીવડાવીએ છીએ, પછી પુસ્તકો ખરીદે. પણ તમારી પાસે 5 રૂપિયાની કોફીની અપેક્ષા તો રાખે જ કે આ દેવેન્દ્રભાઈ કોફી પીવડાવવાના હોય તો અમે તમારા કાર્યક્રમમાં આવે. એસ્ટીમ ગાડી લઈને આવે, 5 લાખ રૂપિયાની ગાડી લઈને આવે, પણ આપણી કોફી પહેલી પ્રશ્ન પહેલો પૂછે. એકવાર ઘણા બધા રાજકીય નેતાઓને મારે અવારનવાર મળવાનું થાય અને અનેક ચર્ચાઓ નીકળે સાહિત્યની અને આ બધા કાર્યક્રમોની. નડિયાદ સાથે મારો વર્ષો જૂનો સંબંધ રહ્યો છે. નડિયાદ અને અમદાવાદમાં લાગે છે એક જેવા, પણ નડિયાદ એ અમદાવાદનું સેટેલાઇટ ટાઉન નથી. કારણ કે નડિયાદને જેટલા તમે ઓળખો છો એટલું જ હું ઓળખું છું. અમારે ત્યાં દંભ અને આડંબર
વિપુલ પ્રમાણમાં છે. અમદાવાદ સાબરમતીનું પાણીમાં કંઈ ખરાબી છે? કારણ કે હું પણ અમદાવાદમાં આવ્યો આજથી 40 વર્ષ પહેલાં. આઈ ડોન્ટ નો, આઈ વોઝ અ ડિફરન્ટ પર્સન. પરંતુ અમદાવાદમાં આવ્યા પછી મારામાં પણ ઘણી ખરાબીઓ એ મને અસર કરી છે. પરંતુ નડિયાદમાં આવું છું ત્યારે જેમ દરેક શહેરમાં તમે જાઓ એટલે તમારે વખાણ કરવા પડે કે ભાઈ આ તો સાક્ષરની ભૂમિ છે, ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠીની ભૂમિ છે. તો મારે એમ કહેવું જોઈએ કે નડિયાદ મારા બહુ જ કરીબ એવા મિત્રોની પણ ભૂમિ છે. અને એમાંના મારા એક મિત્ર છે દિનશા પટેલ. દિનશા પટેલ ગમે તે રાજકીય પક્ષમાં હોય, હું કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ અમે અમદાવાદના પત્રકારો જે થોડાક રાજકીય પુરુષોને ચાહીએ છીએ એમાંના એક છે દિનશા પટેલ. આજના પ્રસંગે મેં ધારવા કરતાં વધુ સમય લીધો. આપ સૌએ મને અહીં બોલાવ્યો અને આપે શાંતિથી, મેં બહુ જ નાજુક વિષય પર હું ગભરાતા આ બે પ્રસંગો કહેતો હતો. કારણ કે મને જરા બીક હતી કે નડિયાદનું ઓડિયન્સ આ એક અત્યંત નાજુક વિષય ઉપરની બે કથાઓને કેવી રીતે લેશે. પણ આઈ એમ હેપી કે ઇટ હેઝ ગોન વેરી વેલ અને નથિંગ હેઝ ગોન રોંગ. આઈ થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ. હોલમાં પ્રશ્નોત્તરી માટેના કાગળો વહેંચાઈ રહ્યા છે અને પ્રશ્નોત્તરી માટે હવે મંચ આપણે ખુલ્લો મૂકીએ છીએ. એક પહેલો પ્રશ્ન છે દેવેન્દ્રભાઈ કે તમે જે કહી તે રેડ એરિયામાંની વાત 100% સાચી છે? ના જી, આઈ સેડ ઇટ ઇઝ ફ્રોમ માય હાર્ટ. ઇટ્સ અ ફિક્શન અને એને મારા અંગત જીવન સાથે કંઈ લાગ્યા પડતું નથી. સંભળાય છે બરાબર? ઇઝ ઇટ ઓડિબલ? ઓકે. દેવેન્દ્રભાઈ, આપે સ્ત્રીના અનેક પાસાને નજીકથી જોયા છે અને લખ્યા છે. પુરુષના પાસાઓનો આપને અભ્યાસ ગમતો નથી? હું એક સંપૂર્ણ પુરુષ છું અને ડૉક્ટર ફ્રોઇડની થિયરી પ્રમાણે મને હંમેશા વિજાતીય આકર્ષણ વિશેષ રહ્યું છે. હસીદભાઈ, દેવેન્દ્રભાઈ, ઘણી દુઃખી યુવતીઓના ગુગવાતી લાગણીને શબ્દ આપીને પછી તમે મૌન બની જાઓ છો, આવું કેમ? સરસ પ્રશ્ન છે. આખી દુનિયાના કાઝી બની અને આખી દુનિયાને સુધારવાની તાકાત મારામાં નથી, એ વાત હું બરાબર જાણું છું. અને ખાસ કરીને ન્યૂઝપેપરનો જે રોલ છે એક આઈના જેવો છે કે સમાજમાં શું ચાલે છે એને સમાજની સમક્ષ ધરી દેવું અને એ ધરી દીધા પછી એનો ઉપાય સમાજે પોતે જ શોધી લેવાનો હોય છે. એટલે અમે સમાજને સુધારવા માટે અખબાર ચલાવીએ છીએ કે કોલમ ચલાવીએ છીએ કે એક ઝુંબેશ ચલાવીએ છીએ. આવો કોઈ દંભ કે આડંબર હું નથી કરતો. તમારી સત્ય ઘટનાઓ પર આધારિત કભી કભીમાં વાર્તાઓની અતિશયોક્તિ કઠે છે, તમારું શું માનવું છે? મને એમ લાગે છે હર્ષિતભાઈ કે સ્ટોરી રાઇટિંગ અને સ્ટોરી ટેલિંગ અઘરામાં અઘરી વસ્તુ સરળતાથી કહેવી હોય તો તમારે એને કથાના સ્વરૂપમાં જ કહેવી પડે. અને જો કથાનું મહત્ત્વ ન હોત તો મહાભારતને આજે લોકો યાદ ન કરતા હોત. મહાભારતમાં અઘરામાં અઘરી વાત ને માત્ર કથાઓથી કહેવામાં આવી છે કે ભાઈ ભાઈનો નથી, બહેન બહેનની નથી. સ્વાર્થ પર રચાયેલો માણસ પોતાના ભાઈની કતલ કરતા વિચાર કરતો નથી. એવા અનેક અઘરા સત્યો માત્ર કથાઓનો આધાર લઈને જ કહેવામાં આવ્યા છે. હું તમને સીધી ઉપદેશ આપું કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો, ટુ સમ એક્સટેન્ટ એ ગ્રાહ્ય છે. પરંતુ જો એને કથાઓનો આધાર લેવામાં ના આવે તો મારી અઘરામાં અઘરી વસ્તુ લોકોના દિમાગ પરથી ચાલી જાય. એટલે હું તો એમ માનું છું કે જે કથાઓનો આધાર લઈને હું કરું છું એને કારણે જ એ સૌથી વિશેષ ગ્રાહ્ય અને સરળ બને છે. તમે જણાવ્યું કે અમુક પ્રસંગો લખવા જોઈએ અને અમુક પ્રસંગો ન લખવા જોઈએ, આમ કેમ? તમને નથી લાગતું કે જે સત્ય હોય તે જ લખવું જોઈએ? હસીદભાઈ, સમાજની તૈયારી કેટલી છે એની ઉપર એક આધાર છે.
દાખલા તરીકે આજે મેં જે પ્રસંગો આપને કહ્યા એ એક મેચ્યોર્ડ, સુશિક્ષિત અને ખેડા જિલ્લો તો ઘણી બધી બાબત લિબરલ છે એમ સમજીને મેં હિંમતથી આ કથાઓ કહી. આ વાત હું સાબરકાંઠાના કોઈ ગામમાં જઈને કહેવું, આ વાત આજ મારું પ્રવચન, તો 90% ઓડિયન્સ ઉઠીને ચાલ્યું ગયું હોત. એટલે મારે ઓડિયન્સ જોઈને બોલિંગ કરવી પડે, એટલે વાંચકોને જોઈને, કારણ કે ગુજરાત સમાચાર કે બીજું કોઈ પણ અખબાર જ્યારે લાખો માણસો વાંચે છે ત્યારે કેટલીક બાબતો આખું પરિવાર સ્વીકારતું નથી. એટલે ઘણા બધા એવા પ્રસંગો છે કે જેને તારવીને, જુદા કરીને, સેન્સર કરીને અથવા તો મર્યાદિત ભાષામાં બને તેટલી એનું સૌજન્ય ભાષા, વિવેક, વ્યવહાર સજવાય એ રીતે મૂકવા માટે ઘણી પ્રસંગોને અમારે બાજુમાં રાખવા પડે છે. દેવેન્દ્રભાઈ, તમારી પાસે વધારે અને વધારે માત્ર બહેનોના જ પ્રશ્નો આવે છે, તેનું સાચું કારણ શું છે? એ પ્રશ્ન બહેનોને પૂછવો જોઈએ, કારણ કે હું તો બધા જ પ્રશ્નો માટે મારી ઓફિસના દ્વાર ખુલ્લા રાખ્યા છે. પણ હું આપને બીજું પણ કહું હસીતભાઈ, માત્ર બહેનોના પ્રશ્નો નથી આવતા, આપ પોલિટિશિયનોના પણ પ્રશ્નો આવે છે, રાજકારણીઓના પણ એટલા જ પ્રશ્નો આવે છે. આપ ફક્ત અમદાવાદને જ લક્ષ્યમાં રાખીને લખાણ લખતા હો તેવું લાગે છે, આ સાચું છે? સાચી વાત છે, કારણ કે અલ્ટિમેટલી મારો જે બેઝ છે તે અમદાવાદ છે. જે લોકો મને મળવા માગે છે તે પણ અમદાવાદ એમના માટે એક નજીક છે, પ્રોક્સિમિટી. કોઈ પણ વ્યક્તિ બોમ્બેથી મને મળવા આવવા માટે એને સમય હોવો જોઈએ, પૈસા હોવા જોઈએ અને એની અરેન્જમેન્ટ્સ હોવી જોઈએ. એટલે મારા સરાઉન્ડિંગમાંથી જે કિસ્સાઓ કે જે બનાવો બને છે એ હંમેશા હું લખ્યા કરું છું. બહુ સરસ પ્રશ્ન છે. ગુજરાત સમાચારમાં આવતા અઠવાડિયાનો વિષય શું છે? જો એ તમે કહી દો તો અમારે 2-3 અઠવાડિયા વાંચવું ન પડે ને. આવતા સોમવાર હું ઈચ્છું છું કે ₹1.60 કેટલાનું છાપું આવે છે ગુજરાત સમાચાર? આઈ ડોન્ટ નો. એટલે ₹1.80 આવે છે. હું મારી કંપનીને ખોટ કરવા દેવા માગતો નથી, એટલે આવતો શું પ્રસંગ હશે હું કહીશ નહીં, પણ તમે મને થોડી ગાળ તો દેશો જ. રીઢા રાજકારણીઓ વિશે લખો છો ત્યારે ધમકીઓ નથી મળતી કે તમને બીક નથી લાગતી? ધમકીઓ તો પહેલાં પણ મળતી હતી, આજે પણ મળે છે. પહેલાં બીક નહોતી લાગતી, આજે બીક લાગે છે. દેવેન્દ્રભાઈ, ઘણા બધા પ્રશ્નો એક સરખા છે, જેનો સાર એવો છે કે આપ જે કભી કભીમાં લખો છો તે ખરેખર સાચું જ હોય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે સાચું હોય છે એને આપ થોડું મીઠું મરચું ભભરાવીને લખો છો એવું લાગે છે, તો સાચે સાચું કહેજો. હું માનું છું કે કોઈ પણ કટાર કે કોઈ પણ કોલમની વિશ્વસનીયતા એ છે કે હવે વાંચક એ લેખક કરતાં 10 ગણો વધુ હોશિયાર છે. લેખક મીઠું મરચું ભભરાવે તો પણ વાંચકને ખબર પડી જાય છે, ઉઠાંતરી કરીને લખવામાં આવ્યું હોય તો પણ વાંચકને ખબર પડી જાય છે, ખોટું લખવામાં આવ્યું હોય તો પણ વાંચકને ખબર પડી જાય છે. અને જે પત્રકાર કે જે લેખક એમ સમજે છે કે વાંચક બેવકૂફ છે અને હું જ હોશિયાર છું, એ લેખક અને એ પત્રકાર લાંબો ચાલતો નથી. હું માનું છું કે મારી કટારોમાં જે દિવસે વાંચકોને એમ લાગશે કે આમાં કંઈક બનાવટી જ વાતો આવે છે, એ દિવસે આપોઆપ એ કોલમ વિલુપ્ત થઈ ગયેલી આપને જોવા મળશે. આ જ રીતે બીજા પણ થોડા ઘણા પ્રશ્નો એક સરખા છે કે કભી કભીમાં જે સત્ય ઘટના ઉપરથી આપ લખો છો એનો અંત સત્ય ઘટનાની વાર્તાને મદદરૂપ થવા માટે લખો છો કે સત્ય ઘટનાના પાત્રોને મદદરૂપ થવા માટે લખો છો? આવો જ એક પ્રશ્ન મારા પુસ્તકોના વિમોચન વખતે અમદાવાદમાં ઘટ્યો હતો. હસીતભાઈ એ વખતે માનનીય સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ જીવતા હતા અને મારા પુસ્તકોનું વિમોચન વિધિ ગવર્નર સાહેબના હાથે હતું. તો ડાયસ પર 10 થી 12 જેટલા
લેખકો સાહિત્યકારો બેઠા હતા, વચ્ચે ગવર્નર સાહેબ હતા, બાજુમાં આપણા એક્સ ચીફ મિનિસ્ટર ચિમનભાઈ હતા, પછી હું હતો, મારી બાજુમાં હમણાં જ બહુ જ ખરાબ રીતે હારી ગયેલા નરહરી અમીન હતા, જયવર્ધન પટેલ હતા, શ્રેયાંશભાઈ હતા અને ચંદ્રકાંત બક્ષી હતા. પછી ચિમનભાઈએ આપની જેમ જ મને પૂછ્યું, એમણે જાહેરમાં પ્રવચનમાં કહ્યું કે લેખકો અને પત્રકારોને તો શું એમ કે લખી નાખવાનું, પુરાવા ક્યાંથી શોધવાના હોય છે, એટલે પુરાવા કંઈ લાવવાના હોતા નથી. એટલે મેં ચિમનભાઈને કહ્યું કે સાહેબ, જાહેરમાં પ્રવચન કરતાં મેં મારા પ્રવચનમાં કહ્યું કે થોડાક સમય પહેલાં ભાવનગર જિલ્લાના એક તાલુકાના એક નાનકડા ગામમાં એક ગોસ્વામી પરિવાર રહેતો હતો. દિનેશપુરી ગોસ્વામીને એની પત્ની નીતા ગોસ્વામી. નીતા સ્વરૂપવાન હતી અને ગામમાં માથાભારે કેટલાક અસામાજિક તત્વો રહેતા હતા. આ અસામાજિક તત્વો પેલી નીતા ગોસ્વામીને, એનો પતિ બહારગામ ગયો હતો ત્યારે એને જંગલની, ત્યાં કાઠી કહેવાય છે, કાઠી બાવળનું જંગલ, એ જંગલમાં ખેંચી ગયા અને એની પર બળાત્કાર ગુજાર્યો. અને આ બળાત્કાર ગુજાર્યા પછી એને ઊંચકીને લાવીને એના ઘરમાં ફેંકી ગયા. એ ફેંકી ગયા પછી નીતા ગોસ્વામીનો પતિ જ્યારે સાંજે બહાર આવ્યો અને એને જોયું કે મારા ઘરમાં દીવો કેમ સળગતો નથી, ત્યારે એને પેલા ખૂણામાં પેલી નીતા ગોસ્વામી રડતી હતી. એના પતિએ પૂછ્યું કે શું થયું, એટલે આખા દિવસે બનેલા બનાવનું વર્ણન કર્યું કે 4 માણસો મને ઊંચકીને લઈ ગયા હતા જંગલમાં અને મારી આ દુર્દશા કરી છે. પછી એ ઘરની બહાર નીતા ગોસ્વામી નજીકના પોલીસને ન જઈ શકે એટલે પેલા અસામાજિક તત્વોએ એના ઘરને ચારે બાજુથી ઘેરી રાખ્યું 3 થી 4 દિવસ માટે, જેથી એના એવિડન્સીસ પણ, મેડિકલી એવિડન્સીસ પણ ના આવી શકે. ચોથા દિવસે નીતાનો હસબન્ડ ગમે તેમ કરીને એ ઘરમાંથી પલાયન થઈ અને પોલીસ સ્ટેશને પહોંચીને એણે લેખિત ફરિયાદ આપી હતી દિનેશપુરીએ કે મારી પત્ની ઉપર 4 થી 5 જેટલા અસામાજિક તત્વોએ બળાત્કાર કર્યો છે અને મને રક્ષણ આપ્યું. પોલીસ આવી અને નીતાની ફરિયાદ લીધી. નીતાએ ફરિયાદ કરી એટલે પેલા ગામના અસામાજિક તત્વોએ પોલીસ સાથે ભળી અને એનું ઘર સળગાવી દીધું કે તું પોલીસમાં ગઈ જ કેમ. ઘર સળગાવી દીધું અને સાવ ગરીબ માણસ હતા એટલે બંને ત્યાંથી રાત્રે કોઈક જીપમાં ભાડે બેસી અને ભાગી ગયા ભાવનગર, અને ભાવનગર જઈને ડીએસપી પાસે અરજી કરી. ડીએસપીએ કીધું ભાઈ હવે તો 4-5 દિવસ થઈ ગયા, આ તો બળાત્કારનું કેસમાં 4-5 દિવસ પછી કશું થાય નહીં, તમે અહીંથી જતા રહો. એ ત્યાંના સ્થાનિક આગેવાનો પાસે ગઈ નીતા ગોસ્વામી. સ્થાનિક આગેવાનોએ સાંભળ્યું નહીં અને અલ્ટિમેટલી કોઈકે કીધું કે ભાઈ તમે ગુજરાત સમાચાર પાસે જાઓ. એટલે એ ગુજરાત સમાચારની ભાવનગર ઓફિસે ગયું. એટલે ભાવનગર ઓફિસે એમ કીધું કે તમે એક કામ કરો, તમે અમદાવાદ ઓફિસે જાઓ, તો જ અમદાવાદમાં જો લખાશે તો જ ગાંધીનગર તરફ એનું ધ્યાન જશે. એટલે અલ્ટિમેટલી નીતા ગોસ્વામી ગુજરાત સમાચાર પર આવી, અમારી સાથે બેસી અને એણે અમને વાત કરી કે આ બનાવ બન્યો છે. એ સ્ત્રીની આંખમાં આંસુ હતા અને આ સ્ત્રી, આ દેશની સ્ત્રી હજુ એ કક્ષાએ તો જૂઠું ન બોલે કે ભાઈ મારી પર બળાત્કાર થયો છે. અમે એ કથા લખી અને 24 કલાકમાં પોલીસે 4 અને એના મદદ કરનારા બીજા 10 એમ કરીને 14 જણને ધરપકડ કરી. અને મેં મારા પ્રવચનમાં કહ્યું કે એ 14 જણ આજે પણ જેલમાં છે અને આ ઓડિયન્સમાં ક્યાંક મને નીતા ગોસ્વામી બેઠેલી દેખાય છે. અને એ નીતા ગોસ્વામી સાચે જ એક ખૂણા પરથી ઊભી થઈ અને ગવર્નર પાસે સ્ટેજ પર આવીને આખું ઓડિયન્સ સ્તબ્ધ થઈ ગયું. મેં કહ્યું ચિમનભાઈ પટેલ, આ રહ્યો તમારો પુરાવો. હસીતભાઈ, આવા પ્રશ્નો ચિમનભાઈ પણ મને પૂછ્યા હતા. અને જેની પર બળાત્કાર થયો હતો એવી 24 વર્ષની યુવતીએ ગવર્નર પાસે જઈ અને માથે ઓઢીને એને કહ્યું કે સાહેબ, દેવેન્દ્રભાઈ જે લખ્યું છે તે સત્ય છે અને આજે 14 જણાના કારણે જેલમાં છે.
એટલે ઘણીવાર આપણને લાગે કે વી આર રાઇટિંગ સમથિંગ ડ્રામેટિક, પણ હું એવા દ્રઢ નિર્ણય પર આવ્યો છું, સમજ પર આવ્યો છું કે કાલ્પનિક કથાઓ કરતાં જીવનની વાસ્તવિક ઘટનાઓ વધુ કઠોર, વધુ વિચિત્ર અને મહાભયાનક છે. નેક્સ્ટ. બધા જ લેખકોને પૂછાય છે કોમન પ્રશ્ન, આપના પ્રિય લેખક, પ્રિય પુસ્તક અને આપને લેખક બનવાની પ્રેરણા કોણે આપી? પ્રિય લેખક ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી. નોટ બિકોઝ આઈ એમ સિટિંગ હિયર, મારે ફ્લેટર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મારે અહીં આવીને મત લેવાના નથી. પરંતુ હું જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે કમનસીબે ગુજરાતી ભાષામાં મારા સૌથી ઓછા માર્ક્સ આવતા હતા. હું આર્ટ્સમાં હતો, સંજય વેસ્ટ કોલેજમાં ભણતો હતો, અને મેં જ્યારે BA પૂરું કરીને હું MA અને LLB કરતો હતો ત્યારે મેં વિચાર કર્યો કે આપણે જુવાન છીએ, આપણે તો કંઈક પોલીસ ખાતામાં જોવું જોઈએ એમ માનીને મેં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ, એ વખતે ગવર્મેન્ટમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એટલે CIB, નોટ CBI. CBI એ જુદું છે અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એટલે આપણા દેશનું જાસૂસી ખાતું. એના માટે કોમ્પિટિટિવ એક્ઝામ થતી હતી, એટલે મેં એ એક્ઝામિનેશન માટે અરજી કરેલી અને અરજીમાં ગુજરાત મહારાષ્ટ્રની જોઈન્ટ પરીક્ષામાં હું ફર્સ્ટ આવ્યો. મારું સિલેક્શન થયું, પણ મારા માતા પિતા જે ગામડામાં રહે છે એમને એમ થયું કે આપણા દીકરાને જાસૂસી કરવાની રિવોલ્વર, બંદૂક, આપણે એમાં કાંઈ જવાની જરૂર નથી. એટલે હું નિરાશ થઈ અને અમદાવાદમાં એક હેર કટિંગ સલૂનવાળો મારો એક મિત્ર છે. સામાન્ય રીતે મારે એ જમાનામાં મને એમ લાગતું હતું કે આપણે વાળ આપણે કોલેજમાં ભણીએ છીએ, સરસ કપાવવા જોઈએ, કોલેજમાં જરા સારા લાગવા જોઈએ. એટલે મારો એક ખાસ હજામ એની પાસે હું મારા વાળ કપાવવા માટે ગયો. ત્યાં એક છાપું પડેલું અને એ છાપામાં એક જાહેર ખબર હતી કે અમદાવાદમાંથી એક નવું વેસ્ટર્ન ટાઈમ્સ નામનું અંગ્રેજી દૈનિક શરૂ થવાનું છે, એમાં ટ્રેની રિપોર્ટર જોઈએ છે, માટે અરજી કરવી. એટલે મેં જનસત્તાના પેલા જાહેર ખબર જોઈને મેં અરજી કરી અને મેં તો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ માટે તૈયારી કરેલી હતી, એટલે આ તો બહુ સામાન્ય પેપર હતું. એટલે હું પેપર લખતો હતો એ દરમિયાન જ એના રામુ પટેલે, એડિટર, મને આવીને કીધું કે દેવેન્દ્ર, યુ કેન જોઈન. મેં કહ્યું સાહેબ કેટલો પગાર? તો કે 100 રૂપિયા. મેં કહ્યું સાહેબ બહુ સરસ, મને તો ઘેરથી મારા પિતાશ્રી 80 રૂપિયા જ મોકલાવે છે મહિનાના, તો એ મને 100 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપશો તો આઈ વિલ બી વેરી હેપી. એટલે એક હજામની મૈત્રીને કારણે હું આ ક્ષેત્રમાં આવ્યો. ક્યાં ગયા સાથ હસીદભાઈ? એટલે કોઈ પ્રેરણાનો ગપ્પો હું મારી શકું તેમ નથી. દેવેન્દ્રભાઈ, આપે અમદાવાદમાં કહ્યું કે કોલ્ડ કોફીની વ્યવસ્થા કરી હતી, તો પછી નડિયાદમાં પાછળ પ્રશ્નાર્થ છે. મને એમ હતું કે આ વ્યવસ્થા કરીને તમે મને કહેશો. જ્યાં હસીદભાઈ અને હરવિલાસભાઈ અને નડિયાદમાં મારા જીગરજાન મિત્રો બેઠેલા છે, અને હસીદભાઈ હું નડિયાદને 30 વર્ષથી ઓળખું છું. આઈ લાઈક એન્ડ આઈ લવ નડિયાદ. આઈ લાઈક પાર્ટીઝ આઈ લાઈક ફ્રેન્ડ્સ. તમે પણ જોઈન થઈ શકો છો. તમે સ્ત્રીને કેટલે સુધી ઓળખી શક્યા છો? હું માનું છું કે સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન આ છે, અને એનો જવાબ હું આપી શકું તેમ નથી ઓળખી શકું. ઘણી સ્ત્રીઓ મારી પાસે આવી રડીને કથાઓ લખાઈ ગઈ છે, અને કથાઓ સાવ ઉલટી પણ પડી છે, મારે કબૂલવું જોઈએ. એવા પણ કિસ્સા બને છે. નથી ઓળખી શકું, સોરી. એક ચિંતનાત્મક પ્રશ્ન છે કે પત્રકારત્વ અને સાહિત્ય દ્વારા ગુજરાતમાં ધર્મ નિરપેક્ષ સમાજ ઘડતર, સ્વસ્થ સમાજ ઘડતર માટે કેવી રીતે રચનાત્મક કાર્ય થઈ શકે? આપનો અભિપ્રાય જણાવશો? બહુ સરસ પ્રશ્ન છે. ધર્મ નિરપેક્ષ સમાજની રચના કરવા માટે અખબારો અને સાહિત્ય ખૂબ જ નાના પડે તેમ છે. રાજકારણનો એટલો બધો પ્રભાવ છે, કારણ કે કોઈ પત્રકાર, કોઈ અખબાર કે કોઈ સાહિત્યકાર એમ દાવો નથી કરી શકે એમ. નર્મદે આજથી વર્ષો પહેલાં એ વખતના રાધા સંપ્રદાયની વિરુદ્ધમાં લખ્યું હતું,
પરંતુ 400 વર્ષ પછી પણ આપણી બહેનો અને આપણી સ્ત્રીઓ એમના સ્વામીજીઓ પાસે જઈ અને પતિ કરતાં વધારે પ્રેમ ગુરુજીઓને, કલાનિધિ જેવા મહારાજોને અર્પણ કરેલો છે. નર્મદ એ જમાનામાં કશું કરી શક્યો નથી. હું નિરાશાવાદી નથી, પરંતુ એનાથી ખરાબ પરિસ્થિતિ તો પોલિટિક્સ અને રિલિજન જે રીતે મિક્સઅપ થઈ રહ્યો છે એ આવતા 20-25 વર્ષમાં એક કેટેસ્ટ્રોફી, એક હોનારત આ દેશમાં સર્જશે. કોંગ્રેસ અને બીજેપી બંને તરફથી, નોટ કોંગ્રેસ, નોટ હોનારત એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી તરફથી નહીં, કોંગ્રેસ પણ એ જ રોલ ભજવી રહી છે. કોઈ માઇનોરિટીને પંપાડે છે, કોઈ મેજોરિટીને પંપાડે છે, અને અખબારો પણ એમાં મિક્સઅપ થઈ ગયા છે, એમાં જોડાઈ ગયા છે. અને અખબારો કે સાહિત્ય કોઈ જાજુ મદદ કરી શકે એવું મને કંઈ દેખાતું નથી. ઇટ વિલ બી એ ટેમ્પરરી સોલ્યુશન. જિંદગી એટલી કરુણ નથી જેટલી તમે વર્ણવો છો, અને જિંદગી એટલી રોચક પણ નથી જેટલી તમે વર્ણવો છો. શું એ સાચું છે? મને હંમેશા જિંદગી રોચક જ લાગી છે, અને આઈ હેવ એન્જોયડ માય લાઈફ ટિલ ધીસ મોમેન્ટ. તમે જે પ્રસંગો વર્ણવો છો તેને માટે તમારે લોકેશન ઉપર જવું પડે છે, અને ત્યારે તમને કોઈ માઠા અનુભવ થયા હોય તો તે કહેશો. હસીદભાઈ, અનફોર્ચ્યુનેટલી વાંચકો એક જ મારા એંગલને જાણે છે કે હું માત્ર સામાજિક ઘટનાઓ જ લખું છું, અને એ માટે મારે લોકેશન પર જવું પડે. પણ એવું નથી. એ તો મારા આખી કામગીરીનો 10મો ભાગ પણ નથી. કારણ કે સામાજિક પ્રસંગો કે ઘટનાઓને લેવા માટે કરતાં બહુ વિચિત્ર પરિસ્થિતિમાં તમે મોરારજીભાઈનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હો અને એમનો દીકરો કાંતિભાઈનું મગજ ઠેકાણે ન હોય અને તમને એ મોરારજીભાઈ સાથે મુલાકાત જ ન કરવા દે. તમે અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હો અને અમિતાભ તમને સમય જ ના આપે. હાજી મસ્તાનનો હું ઇન્ટરવ્યૂ કરવા ગયેલો તો હાજી મસ્તાન મને કહે તમે યુસુફ પટેલને મળો. યુસુફ પટેલ મને કહે ત્રીજા સ્મગલર પાસે મોકલે, ત્રીજો સ્મગલર ચોથા સ્મગલર પાસે મોકલે, ચોથો સ્મગલર પાંચમા સ્મગલર પાસે મોકલે. હું ગાયત્રી દેવીનો ઇન્ટરવ્યૂ કરવા ગયો તો 4-4 દિવસ સુધી સમય ના આપે. એવી સમસ્યાઓથી માંડીને સુરતમાં જો પ્લેગ ફાટી નીકળ્યો હોય તો પત્રકારો એ પ્લેગની વચ્ચે ફરતા હોય છે, એની વચ્ચેનું રિપોર્ટિંગ કરતા હોય છે, અને જે દળદાળ તસવીરો જે જોઈને આપણને અરેરાટી થાય એના માટે પત્રકારો ખરાબમાં ખરાબ અને દુઃખદમાં દુઃખદ ઘટનાઓમાં, મોરબીમાં પૂર આવ્યું ને આખું મોરબી સાફ થઈ ગયું હતું. અને બેઝિકલી હું રિપોર્ટર છું, લેખક પછી છું, આઈ એમ એ જર્નલિસ્ટ. અને મને ખબર પડી કે મોરબીમાં પૂર આવ્યું છે ત્યારે હું ગુજરાત સમાચારથી જ્યારે મોરબી ગયો ત્યારે આપને ખબર છે કે મોરબી તો આખું સાફ થઈ ગયું હતું, અને દોઢ અને 2 ફૂટના કિચડની અંદર લોકો ફરીને પેલા ડેડ બોડીઝ બહાર કાઢતા હતા. 2 દિવસના ગંધાઈ ગયેલા. એક જગ્યાએ હું પોણો કલાક ફર્યો પછી મને ખબર પડી કે મેં ઓછામાં ઓછા 20 મુર્દાઓના શબમાં મારા પગ ખૂંપી ગયા હતા, અને એમાંથી હું બહાર આવ્યો. કદાચ આવા દુઃખદ અથવા તો વિચિત્ર અનુભવોની જો વાત કરું તો સવાર પડી જાય, પણ બીજી કોઈ વાર. નેક્સ્ટ. શું આપના કભી કભીમાં નડિયાદમાં યોજાતી આ સંસ્કાર વ્યાખ્યાન માળાના શ્રોતાઓ આવી શકે? કારણ કે અહીંયા તો સારા વક્તાઓ પણ મફતમાં નથી મળતા. હું માનું છું કે સારા શ્રોતાઓ મેં અમદાવાદમાં જે શ્રોતાઓ જોયા છે એટલા જ સુંદર અને શાલીન શ્રોતાઓ મેં નડિયાદમાં આજે જોયા. આ એક મારા જીવનનો એક બીજો સારો અને સુખદ અનુભવ છે. આપશ્રીએ કભી કભી શીર્ષકની પસંદગી કેવી રીતે કરી હતી? મેં ઘણી બધી સારી ચીજોની પસંદગી ડ્રામેટિક રીતે કરેલી છે. મારી પત્નીથી માંડીને ગુજરાત સમાચારની નોકરી સુધીની. એમાં આ પ્રસંગ બસ મને એમ એક સામાજિક પ્રસંગ મેં લખ્યો, અને ક્યારેક ક્યારેક આવું બને. એ વખતે તો કભી કભી પિક્ચર પણ બનતા સુધી આવ્યું હતું કે નથી એ મને ખબર નથી, પણ ક્યારેક ક્યારેક આવું બનતું હશે એ માનીને મેં એક જ સ્પોન્ટેનિયસ એ ઉપજેલું. એના પાછળ મેં કંઈક બહુ ઝાઝું મારું દિમાગને લડાવ્યું નહોતું. એક પત્રકાર તરીકે આજના યુવાનો માટે આપ શું માનો છો? આપને પણ નિર્ભય બનતા ડર લાગતો હોય તો આજનો યુવાન નિર્ભય, પ્રમાણિક કેવી રીતે બની શકે?
સરસ સવાલ છે. યુ હેવ ટુ ગો બાય ધ ફેક્ટ્સ. એક યુવાન 20 કે 25 વર્ષનો હોય અને જે જોમ અને જે તાકાત, જે હિંમત એનામાં હોય, એ 25 વર્ષના અનુભવ પછી કે તમે જે સમાજ માટે કંઈ કર્યું, કે તમે જે મિત્રો માટે કર્યું, કે જે તમારા નજીકના સગા સંબંધીઓ માટે કર્યું, એના દુઃખદ પ્રસંગો માણસને કેટલીક કડવાશ લાવી દેતા હોય છે. અને એ કડવાશની અસર કોઈ પણ વ્યક્તિ પર થતી હોય છે. એક અહીં ન કહી શકાય એવો પ્રસંગ આ ઓડિયન્સમાં બેઠેલા મારા એક મિત્ર ધારાશાસ્ત્રી નવીનભાઈ દવે સાહેબ જાણે છે, જેનું હું વર્ણન કરવા માગતો નથી, કે જે મિત્રો માટે જે મેં સાહસો કર્યા, મેં મારા મિત્રોને પ્રધાન બનાવ્યા, મેં મારા મિત્રોને કરોડપતિ બનાવ્યા, મારા મિત્રોને મેં કમાઈ આપ્યું, અને કોઈ પણ જાતના કારણ વગર જ્યારે તમારી છાતી ઉપર બંદૂક તાકવામાં આવે ત્યારે તમને સહેજ વિચારો કરતા કરી દે કે આપણે શું ખરેખર બધી જ વખતે બધા જ સારા માણસો છે એમ સમજીને સત્કાર્યો કરવા અને એને મદદ કરવા માટે આપણે ખોટી હિંમત પણ બતાવી, નિર્ભય બનવું નોટ નેસેસરી. નિર્ભય બનવું જરૂરી છે, પરંતુ ભગવાન કૃષ્ણનું એક સરસ વાક્ય મને હવે કાયમ માટે હું યાદ રાખું છું કે કુપાત્રને કદી દાન નહીં. અને આ વાત માત્ર મારા ધારાશાસ્ત્રી શ્રી દવે સાહેબ સારી રીતે જાણે છે. કોઈ કથા તમારી સમક્ષ રજૂ કરવા આવે ત્યારે એ સાચી છે કે કેમ એની ચકાસણી તમે કરો છો, કે પછી એની વાતમાં વિશ્વાસ મૂકીને જ એને કભી કભીમાં સમાવી લો છો? રાઈટ. ઘણી વખતે મેં અગાઉ પણ કહ્યું કે સામાન્ય રીતે અમારી પાસે કોઈ પણ ઘટના આવે ત્યારે એની ક્રોસ ચેકની બે ત્રણ સિસ્ટમ હોય છે. ખાસ કરીને બહેનો આવે ત્યારે ખૂબ આવેશમાં હોય છે, અત્યંત આવેશમાં હોય છે. અને મેં જોયું છે કે પુરુષો કરતાં વ્યયવૃત્તિ સ્ત્રીઓમાં વધુ છે, મારી પાસે આવેલી સ્ત્રીઓમાં, બધે નહીં. એના પતિએ એની સાથે જો ખરાબ વ્યવહાર કર્યો હોય, એનો પતિ બીજી સ્ત્રી સાથે એ જોઈ ગઈ હોય, તો એના પતિ અને પેલી બાઈ બંને છિન્ન ભિન્ન ન થઈ જાય એની પૂરી કાળજી લે છે. પણ આવા પ્રસંગો લખતા પહેલાં અમે એને થોડુંક બ્રિધિંગ પીરિયડ આપીએ છીએ કે બેન જરા મારે ચકાસણી કરવાની છે, તું અઠવાડિયા પછી આવજે. ફરીથી આવે, બીજી વખત આવે, ત્રીજી વખત આવે, ત્યારે આપણને એમ લાગે કે એક સ્થિરતા સાથેના કોઈ પ્રશ્ન સાથે આવી છે. અને અમારી પછી પોતાની એક પત્રકારિત્વની એક સાયન્ટિફિક સિસ્ટમ છે ક્રોસ ચેક કરવાની. એ ક્રોસ ચેક કરીએ છીએ. 98% ઓફ ધ સ્ટોરીઝમાં વી ગો વેલ, પણ 5-10% અમે પણ માર ખાઈ જઈએ છીએ. અને બદનક્ષીના કેસ અમારી પર પણ થાય છે. અને અમારી ભૂલો અમે જાહેરમાં અખબાર થકી અને કોર્ટમાં કબૂલ પણ કરીએ છીએ. વચ્ચે એક જાહેરાત છે, ડૉક્ટર મહેન્દ્ર શાહને તાત્કાલિક બહાર બોલાવે છે. ડૉક્ટર મહેન્દ્ર શાહ. એક બીજો પ્રશ્ન, કભી કભીમાં કેટલાક સામાજિક પ્રશ્નો અંગેની સ્ટોરીઓ અને દુઃખી યુવતીઓની સ્ટોરીઓ છપાયા પછી તેમના જીવનમાં કોઈ સુધારો થયો હોય અથવા તેમના પ્રશ્નો હલ થયા હોય તેવા કિસ્સા આપના ધ્યાનમાં આવે છે ખરા? હોય તો એકાદ ઉત્કૃષ્ટ ઉદાહરણ આપશો. નોટ નેસેસરી, કારણ કે એ પ્રકારનું ફોલોઅપ કરવાનું એટલું લાંબુ અમારું તંત્ર હોતું નથી કે વી આર બેઝિકલી એક ન્યૂઝ આપનારા માણસો છીએ. એક ન્યૂઝ આપી દીધો પછી બહુ ઓછી વ્યક્તિઓ અમારી સાથે એમનો અંગત સંપર્ક સ્થાપિત કરે છે. જેમના ખૂબ જ સારી રીતે પ્રશ્નો હલ થયા છે એવો અવારનવાર અમને મળે છે. પ્રશ્નો હલ થાય પણ છે અને ઘણાના બગડે પણ છે. જ્યારે સ્ત્રી પોતાના હસબન્ડ સામે આક્ષેપ કરે છે અને અખબારમાં છપાય છે, પછી પુરુષ પણ પોતાની પત્ની પ્રત્યે વેરભાવના તો થઈ જાય છે. પુરુષ પણ એમ કહે છે કે તે હવે મારી સમાજમાં મારી આબરૂના કાંકરા જ કરી નાખે છે, હવે તું તારે ઘેર રહે, હું મારે ઘેર. એટલે સ્ત્રીઓ જ્યારે એમના પતિ સાથે કે એમના ઘરના અંગત બાબતો લઈને અમારી પાસે આવે ત્યારે અમે બહુ એમને પહેલાં તો અમે ના પાડીએ છીએ કે બેન પ્લીઝ ડોન્ટ ગો ટુ ધ પબ્લિક. તમે 4 દિવાલોની વચ્ચે હલ કરો, પોલીસમાં જાઓ, જ્યોતિષંઘમાં જાઓ, વિકાસગૃહમાં જાઓ. પણ એ બધી જ જગ્યાના કડવા અનુભવો લઈને પછી જ્યારે સ્ત્રી અમારી પાસે આવે છે કે જ્યોતિષંઘમાં પણ ન્યાય નથી મળતો, વિકાસગૃહમાં વિચિત્ર અનુભવો થાય છે, પોલીસ એમની સાથે મિસબિહેવ કરે છે, ત્યારે અલ્ટિમેટલી અમે પછી ફિલ્ડમાં આવીએ છીએ. ફરી બીજી જાહેરાત, ડૉક્ટર હસમુખ શાહને પણ બહાર તાત્કાલિક બોલાવે છે.
મુરબ્બી દેવેન્દ્રભાઈ, આપે વાર્તાને પ્રેમ કર્યો, પણ હકીકતમાં પ્રેમ કર્યો છે કે પછી વાર્તા જ વાર્તા? એક છોકરી, હું નાનો હતો, બાયડ નામની એક ગામ, એક નાનકડી હાઈસ્કૂલ. હું આમ તો અમદાવાદમાં પહેલાં ભણતો હતો, પણ મારી અનેક મિસચીફ્સને કારણે મને તમામ સ્કૂલોમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. અને એમ કરતાં કરતાં હું જ્યારે બાયડની સ્કૂલમાં ભણવા ગયો, અને બાયડ મારું મોસાળ હતું, એટલે એક છોકરી મને બહુ ગમતી. એ પાણી ભરવા જાય ત્યારે હું એને 10-12 વર્ષની હતી તો પણ મને ગમતી. પછી હું જ્યારે વેકેશનમાં જાઉં અને એ ખેતરથી આવતી હોય ત્યારે પણ મને ગમતી. પછી હું જ્યારે બાયડની સ્કૂલમાં ભણવા ગયો ત્યારે 1 વર્ષ એ મારાથી પાછળ હતી, અને સરસ મજાનું પીળા રંગનું ફ્રોક લઈ પહેરીને આવે. હું એની સામે જોયા કરું, પણ એ મારી સામે ના જોયું. હું ભણીને કોલેજમાં ગયો. કોલેજમાં તો અમદાવાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અનેક સ્વરૂપવાન વિદ્યાર્થીનીઓ મારી સાથે ભણતી હતી, પણ મને પેલી છોકરી જ યાદ આવ્યા કરે. એટલે હું વેકેશનમાં ફરી પાછો મોસાળ જતો રહું અને કોઈ પણ કારણ વગર શોધી અને હું પેલી છોકરીને જ શોધવા જાઉં. હું ગ્રેજ્યુએટ થયો, છોકરીઓના સંપર્કમાં આવ્યો, પણ પેલી છોકરી મારી નજરમાંથી કદી ના ગઈ. અને એક દિવસે મારા પિતાશ્રીએ મને કહ્યું કે તારી સગાઈ બાયડમાં એક આ છોકરી સાથે કરી છે, જેને હું ચાહતો હતો. શી ઇઝ નથિંગ બટ માય વાઇફ. માનવ જીવનની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ શું અને લેખકોનો ફાળો આજની વાસ્તવિક સ્થિતિમાં શું હોઈ શકે? હું આપને કહી દઉં કે લેખકો વિશે બહુ ઊંચી કલ્પનાઓ રાખવાની કોઈ જરૂર નથી. એક વાત એમ નથી, બિકોઝ આઈ એમ અ પ્રોફેશનલ જર્નલિસ્ટ. ગુજરાત સમાચારમાં હું એસિસ્ટન્ટ એડિટર છું. હું પણ કળિયુગમાં જન્મેલો છું, સતયુગનો માણસ નથી. અને મને સારામાં સારી સેલરી મળે છે, મને મારી નામ મળે છે, મને પ્રતિષ્ઠા મળે છે, માટે હું લખું છું. પણ કુદરતે કદાચ મને જીવ સારો આપ્યો છે, મારું હૃદય સારું આપ્યું છે, એટલે મને મારી પેન અને મારા અખબારનો ઉપયોગ કેટલાક સારા કામો કરવા માટેની મને સતત એક મન થયા કરે છે. પણ એટ ધ સેમ ટાઈમ અહીં બેઠેલા કોઈપણ શ્રોતાઓમાં કે કોઈપણ આજુબાજુના સમાજમાં જેટલી હ્યુમન વીકનેસીસ હોઈ શકે એટલી તમામ હ્યુમન વીકનેસીસ મારામાં છે, બીજા લેખકોમાં પણ છે. અને લેખકો જેવી રીતે આપણી પાસે સારા પોલિટિશિયનો નથી. આપણે ગાળ ભાંડીએ છીએ કે ભાઈ આ બદમાશ છે, બધા પોલિટિશિયનો ચોર છે. આપણે ગાળ બોલીએ છીએ કે આ પોલીસ ખાલી બદમાશ થઈ ગઈ, કરપ્ટ છે. આપણે ગાળ બોલીએ છીએ કે આખું એડમિનિસ્ટ્રેશન ખરાબ થઈ ગયું છે. આપણે ગાળ ભાણીએ છીએ કે સાલો તલાટી બદમાશ છે. આપણે ગાળ ભાણીએ છીએ કે આ શિક્ષકો નાલાયક થઈ ગયા છે. પ્રેસ અને લેખકો પણ આજે આ જ સમાજમાંથી આવે છે, અને એમના કરતાં જરાય બેટર નથી. બહુ જ થોડાક જૂજ લેખકો આપણી પાસે રહ્યા છે કે જે સમાજ માટે થોડું લખી શકે એમ છે. હું માનું છું કે હવે એક કરપ્શન નોટ ઇન ટર્મ્સ ઓફ મની, મોરાલિટીથી માંડીને તમામ બાબતોના અધપતનની એક કક્ષા આવી રહી છે, ત્યારે ખેરનાર અને શેષાન જેવા થોડાક માણસોના દીવડા આપણને દેખાય છે. હું માનું છું કે આ એક નવા દીવડાઓની હારમાળ હવે શરૂ થઈ છે, અને એક સમય એવો આવશે કે જ્યારે આવા દીવડાઓ વધુ પ્રગટશે ત્યારે અંધકાર આપોઆપ દૂર થશે. પણ આ એનો સમય નથી, હજુ ઘોર અંધારું બાકી છે. આદરણીય દેવેન્દ્રભાઈ, સ્ત્રીઓ ઊંચી કક્ષા પ્રાપ્ત કર્યા પછી પણ નામ આગળ વિશેષણની જરૂર રાખે છે, પુરુષોને શા માટે નહીં? હજુ આ ક્ષેત્રે સ્ત્રીઓમાં થોડી હિંમત ઓછી શા માટે છે? સ્ત્રીઓ, હું જરા બરાબર સમજો નહીં. ઊંચી કક્ષા પ્રાપ્ત કર્યા પછી પણ તેને નામ આગળ વિશેષણની જરૂર પડે છે, પુરુષોને શા માટે નહીં? સ્ત્રીઓ વિશેના પ્રશ્નો મને એટલા બધા પૂછવામાં આવે છે કે જાણે હું સ્ત્રી વિષય પર પીએચડી થઈને આવ્યો હોઉં. મને ખબર હોત તો હું છેલ્લા 25 વર્ષથી સ્ત્રીઓના બાબતમાં વધુ અભ્યાસ કરીને આવત. હસીતભાઈ, મને એમ લાગે છે કે લાંબા ગાળે જો મારી આ જ ઇમેજ રહેશે, મારે ઘણી વાર એમ કહેવું પડે છે કે જ્યોતિસંઘ બહેનો આવે ત્યારે મારે એમ કહેવું પડે કે બહેન, ગુજરાત સમાચાર એ જ્યોતિસંઘ નથી, અને હું સ્ત્રી વિશે નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટ પણ નથી, સાયકોલોજીસ્ટ પણ નથી, અને રાઇટર પણ નથી. પણ મેં જોયું છે કે સ્ત્રીઓની આગળ વિશેષણ આપવામાં આવે છે ત્યારે સ્ત્રીઓને એટલા માટે ગમે છે કે સ્ત્રીઓ હંમેશા શોભાની સાથે જ સંકળાયેલી છે. એમનું હૃદય પણ સરસ મજાનું
કોમળ આપેલું છે. અને ત્યારે જ્યારે તમે કોઈ પણ સ્ત્રીને એક ગુલાબના ફૂલની તમે સારું ફૂલ જુઓ અને તમે સહેજ એને પ્રશંસા કરો, એ રીતે એક રૂપાળી સ્ત્રીને જોઈને તમે એની નિર્દોષ ભાવે પ્રશંસા કરો, એની બ્યુટીની, એસ્થેટિક વેલ્યુની તમે પ્રશંસા કરો, તો પુરુષ કડવાશ સાથે જિંદગીમાં આવેલો છે. સ્ત્રી, મેં અગાઉ વાત કરી તેમ, કોઈક બ્રેઇનથી વિચારે છે, કોઈક દિમાગથી વિચારે છે, કોઈક હાર્ટથી વિચારે છે, કોઈક પેટથી વિચારે છે, કોઈક લિબિડોથી વિચારે છે. સ્ત્રીઓ વધુ સંવેદનશીલ છે અને એમના જીવનના મોટાભાગના નિર્ણયો એ હૃદયથી વધારે કરે છે. અને સંવેદનાને હંમેશા વિશેષણો જ ગમે, એમાં કશું જ ખોટું નથી. અને સ્ત્રીઓને વિશેષણ ન ગમે તો એ સ્ત્રી નથી. દેવેન્દ્રભાઈ, આપ રાજકારણથી ડરો છો, માટે આપ રાજકારણમાં જતા નથી? મને રાજકારણીઓને કંટ્રોલ કરવા ગમે છે અને એમાં હું પ્રેમથી કહું કે ઘણાને મેં પ્રેમથી અંકુશિત કર્યા છે, ઘણાને દોસ્તીથી અંકુશિત કર્યા છે અને ઘણાની સાથે ઝઘડીને અંકુશિત કર્યા છે અને ઘણાની સાથે અંકુશથી. આવા જ બે પ્રશ્નો. માધવસિંહ સોલંકીની બીજી ઘણી ખરાબ બાજુ હશે, પણ તેઓ વિદ્વાન છે. પુસ્તકોની લાઇબ્રેરી તેમની પાસે ખૂબ સરસ છે, અને છતાં તેમને ગુજરાત સમાચાર સાથે દુશ્મનાવટ છે. કોઈ કોમેન્ટ? હું આ પ્રશ્ન બહુ જ વહેલા એક્સપેક્ટ કરતો હતો કે માધવસિંહભાઈ વિશે જે સારા વાક્યો બોલી ગયા એમાં હું 40 વાક્યો વધુ ઉમેરી શકું, એટલું ઉમદા એમનું વ્યક્તિત્વ છે. કદાચ હસીતભાઈ આપને નવાઈ લાગે કે હું ને માધવસિંહભાઈ કોઈ વખતે સાથે બેઠા હોઈએ તો કલાક દોઢ કલાક તો અમે લિંકનની વાતોથી માંડીને સાહિત્યની વાતોમાં પસાર કરી નાખીએ છીએ. એક પીરિયડ હતો કે જ્યારે માધવસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સમાચારને અને ગુજરાત સરકાર વચ્ચે એક ખૂબ જ મોટો ડિસ્પ્યુટ, જાહેરમાં એક વિવાદ આવતો હતો. અને એ વખતની સરકારની જે રિઝર્વેશન અને અનામત વિશેની જે નીતિઓ હતી એ નીતિઓ વિશે ગુજરાત સમાચાર અથવા તો ગુજરાત સમાચારના પત્રકારો એક જુદો જ અભિગમ ધરાવતા હતા. અને એ ઘટના સમાપ્ત થયા પછી ગુજરાત સમાચારના પત્રકારો અને માધવસિંહભાઈ વચ્ચે કોઈ જ ભેદભાવ રહ્યો નથી. કદાચ આપને જાણીને આશ્ચર્ય થશે કે હું દિલ્હી જાઉં છું ત્યારે જો હું ને માધવસિંહભાઈ એક પ્લેનમાં હોઈએ તો માધવસિંહભાઈ તો દિલ્હીમાં પાર્લામેન્ટમાં છે, માધવસિંહભાઈ એમની જ કારમાં મને સાથે લઈ જાય છે, એમની સાથે મને ગુજરાત ભવન ઉતારી જાય છે. ભરત સોલંકી હમણાં જીતીને આવ્યા ત્યારે સૌથી પહેલાં એ ગુજરાત સમાચારમાં આવીને અમારી સાથે ચા પીતા હતા. એટલે એવા કોઈ પર્સનલ રિલેશનશીપ એક તબક્કાએ, મારે કહેવું જોઈએ કે એક તબક્કાએ કડવાશ હતી, પણ હવે આજના સમયમાં જો આપ માધવસિંહભાઈને પણ પૂછશો તો એ કોઈ કડવાશ માધવસિંહભાઈના પણ માટે નથી, ગુજરાત સમાચારના મનમાં પણ નથી. અને અમે વી આર ઓલ જર્નલિસ્ટ. અમે પોતે જ્યાં સુધી કોઈ સક્રિય રાજકારણમાં નથી, કોંગ્રેસમાં નથી કે બીજેપીમાં નથી, કોંગ્રેસના જનાબે દરજી ગ્રુપમાં પણ નથી કે અમરસિંહના ગ્રુપમાં પણ નથી કે માધવસિંહભાઈના ગ્રુપમાં પણ નથી કે અહેમદ પટેલના પણ ગ્રુપમાં નથી, ત્યાં સુધી અમારે કોઈ જગ્યાએ અંગત વેરઝેર નથી. જે દિવસે મને ટિકિટ લેવાનું મન થાય એ દિવસે મારે કાં તો માધવસિંહભાઈનું ફ્લેટરિંગ કરવું પડે કે કાં તો પ્રબોધ રાવળનું કરવું પડે, એવી કોઈ પરિસ્થિતિ. અને માધવસિંહભાઈ સાચે જ વિદ્વાન વ્યક્તિ છે અને હું માનું છું કે એ રાજકારણી કરતાં એક સંવેદનશીલ વ્યક્તિ, એક ખરેખર સાહિત્યપ્રેમી વિશેષ છે. અને એટલે જ તમામ લેખકો અને સાહિત્યકારો અને પત્રકારો માધવસિંહભાઈના આ એક ઉમદા પાસાને ચાહે છે અને એમનો એક ચાહક હું પણ છું. આવો જ બીજો પ્રશ્ન કે ભરી સભામાં આપે દિનશા પટેલને યાદ કર્યા, આપના લખાણોમાં પણ વારે વારે તેમના ઉલ્લેખો આવે છે. આ રાજપુરુષમાં આપને એવું તે શું સ્પર્શી ગયું છે? દોસ્તી. હું પાટીદાર છું અને થોડી દોસ્તીમાં માનું છું. એકવાર મારો દુશ્મન ખૂન કરીને આવે તો પણ થોડી વાર માટે તો હું કહું કે મારો મિત્ર તો ગાય પણ કીડી પણ મારતો નથી, અને મારો દુશ્મન કીડી મારીને આવે તો હું કહું રોજ ગાયો કાપે છે. આ એક પાટીદારનો સ્વભાવ છે. સત્ય સમજાય ત્યારે હું સ્વસ્થતા ધારણ કરું. પરંતુ દિનશાએ મેં પાછલા 27 વર્ષ દરમિયાન અનેક પ્રધાનોને પીડબ્લ્યુડી ખાતામાં કામ કરતા જોયા છે અને જાહેર બાંધકામ ખાતાએ
એ બહારથી જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણા સ્ટેટમાં આવે ત્યારે સૌથી પહેલાં એના રસ્તા જુએ છે. અહીંથી તમે રાજસ્થાનમાં જાઓ, રાજસ્થાનમાં એન્ટ્રી મારો એટલે તમને તરત જ ખબર પડે કે આ કેવું રાજ્ય છે. એ રાજ્યની ગરીબી, એ રાજ્યની અમીરી, અથવા તો એ રાજ્યનું કરપ્શન તમને પહેલાં રસ્તા પરથી દેખાય. હું માનું છું કે દિનશાના આવ્યા પહેલાંના ગુજરાતના રસ્તાઓ, દિનશા માણસ છે, પુરુષ, એ હ્યુમન બિંગ છે, એમનામાં કોઈ બીજી અંગત વીકનેસીસ હોય તો મને ખબર નથી, પરંતુ આરએનબીનો વહીવટ કરતા જોઈને આજે દિનશા ન હોત તો તમારું નડિયાદ, હું 10 વર્ષ પહેલાં હું પણ નડિયાદમાં આવતો હતો, નડિયાદમાં આવવાના રસ્તા, નડિયાદના આવવાના મકાનો અને નડિયાદનો વહીવટ મેં પણ અગાઉ જોયેલો છે. એટલું જ નહીં, પણ પ્રધાન બન્યા પછી પ્રધાનોના દિમાગમાં જ્યારે રાઈ આવી ગયેલી મેં જોઈ છે. અને સામેની ખુરશીમાં બેસીને કહે કે મિસ્ટર દેવેન્દ્ર પટેલ કેમ આવ્યા છે, ત્યારે મારે એ મિનિસ્ટરોને કહેવું પડે છે કે મિસ્ટર, 5 વર્ષ પછી તમારું સ્થાન મારી બાજુમાં હશે અને તમારા સ્થાને મારા જેવો કોઈ સામાન્ય માણસ બેઠેલો છે. એવી ચરબીવાળા તમામ પ્રધાનો ઘેર આવ્યા છે, જ્યારે જે લોકો ધરતી પર રહ્યા છે એ લોકો જ વાવાઝોડા સામે પણ ટકી શક્યા છે, અને એમાંના દિનશા એક છે. માટે હું દિનશાને ચાહું છું. દેવેન્દ્રભાઈ, આપે કહ્યું કે બધી વાત કે પ્રસંગો લખાય નહીં, લોકો શું કહેશે કે ધારશે તેવા ડરથી. સાચા અને સરળ સહૃદય લેખકને સમાજના વર્તાવ કે કહેરનો ડર ન હોવો જોઈએ એવું નથી લાગતું? સાચા સરળ સહૃદય લેખકને સમાજના વર્તાવ કે કહેરનો ડર ન હોવો જોઈએ. સમાજના વર્તાવ કે કહેરનો? સમાજના કોઈ પણ વર્તાવથી હું ડરતો નથી. જ્યારે ચીફ મિનિસ્ટરે મને કીધું કે દેવેન્દ્ર પટેલ તમે પુરાવા લાવો, એક ચીફ મિનિસ્ટર 1000-2000 માણસની ઓડિયન્સમાં એક પત્રકારને જ્યારે ચેલેન્જ કરે છે, ત્યારે સમાજ આગળ મેં ચીફ મિનિસ્ટરને ઉઘાડે પડ્યા કે મિસ્ટર ચિમનભાઈ, આ રહી એ સ્ત્રી જુઓ. અને જેને ગુજરાત સમાચારમાં લખ્યા પછી આજે તમે 14 જણને જેલમાં પૂર્યા છે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ સોસાયટી. દગાખોર માણસો તે હું ગભરાઉં છું, અને માટે હું ડરીને હવે વિચારીને સમજપૂર્વક 2 કદમ પાછી હટીને 2 કદમ આગળ મૂકું છું. 10:15 થયા છે હર્ષિતભાઈ. 5 પ્રશ્ન છે. આપના જણાવ્યા મુજબ લેખકની વાર્તાના પ્લોટને અને અનુભવને સંબંધ ન પણ હોઈ શકે, માત્ર કલ્પના પણ હોય છે, પરંતુ તે કલ્પના માનવ જીવનના કોઈક અનુભવમાંથી જ હશે ને? બહુ જ સાચી વાત છે કે જ્યારે તમે કાલ્પનિક કથા લખો છો ત્યારે હવામાં લખવામાં આવતી નથી, અને એ જરૂરી નથી કે એ તમારા જ જીવનનો અનુભવ હોય. તમે તમારા ઘરના નોકર પાસેથી, નોકરના જીવનમાંથી, તમારા ગામના શેઠ પાસેથી, તમારા ગામના પાનના ગલ્લાવાળા પાસેથી, તમારા નજીકના પોલિટિશિયન પાસેથી, પ્રેસ પાસેથી, હું માનું છું કે આ ઓડિયન્સમાં જેટલી વ્યક્તિઓ બેઠી છે એ દરેકની વ્યક્તિના જીવનની કોઈને કોઈ એક કથા હશે. તમને ખબર નથી, નોટ નેસેસરી કે પ્રેમની જ કથા હોય, તમારા મિત્રોના વ્યવહારની, તમારા પત્નીના વ્યવહારની, તમારા દીકરાઓના વ્યવહારની, તમારા દીકરીઓના તમારા સાથેના વ્યવહારની, તમે એમની પ્રત્યેક કરેલા ઓબ્લિગેશન પછી તમને થયેલા કડવા અનુભવોને વ્યવહારની કોઈને કોઈ કડવી, સારી, સાચી, ખોટી કે મીઠી એક કથા હશે. અને એ જ એક્સપિરિયન્સીસને જ્યારે એક લેખક સાંભળે છે, ઓબ્ઝર્વેશન કરે છે, એ જરૂરી નથી કે કાગળ ને પેન. 27 વર્ષ દરમિયાન કોઈના ઇન્ટરવ્યૂ દરમિયાન મેં કાગળ ને પેન મારા ખિસ્સામાંથી કાઢ્યા નથી. હું માત્ર સાંભળું છું, યાદ રાખું છું, અને વખત આવે ત્યારે પ્રસંગો લખી નાખું છું. એટલે કાલ્પનિક કથાઓનું બીજ પણ કોકના જીવનમાંથી જ લેવામાં આવે છે. દેવેન્દ્રભાઈ, કભી કભી અને સંવેદનાના સૂર લગભગ સરખા વિષય પર લખાતા હોવા છતાં કભી કભી કોલમ સંવેદનાના સૂરની જેમ બહુ હૃદયસ્પર્શી લાગતી નથી. આવું કેમ? હાર્ડ ફેક્ટ્સ સેજ એમાં ડ્રામા મેળવવામાં આવે, મરચું મીઠું મેળવવામાં આવે તો તમને ગલગલિયા થાય, પણ કોઈના પ્રશ્નની રજૂઆત ન થઈ શકે. અને ફેક્ટ સાથે ચેડા કરવામાં આવે તો એ દિવસે પત્રકારમાંથી અને એ લેખક બની જાય છે. પત્રકાર લેખક હોવો જરૂરી છે, પણ માત્ર લેખક હોવો જરૂરી નથી. એટલે જ માટે હું કહું છું કે હું પત્રકાર પહેલો છું, પછી જ લેખક છું. ફરી જે પ્રશ્ન પૂછું છું, અનેક મિત્રોએ પૂછ્યો છે
કભી કભી કોલમમાં આવતી તમારી તમામ વાતો મોટે ભાગે ફિક્શન જ હોય છે. ફેક્ટ હોવાના ચાન્સ ખૂબ ઓછા લાગે છે. આવું જુગુપ્સા પ્રેરક ન લખવું જોઈએ. મને એમ લાગે છે કે જુગુપ્સા પ્રેરક વાંચકોએ વાંચવું પણ ન જોઈએ. સારો લેખક સારો વક્તા બની શકે ખરો? મેં જોયું છે કે ઘણા લેખકો માઇક્રોફોન પર આવતા ધ્રુજી જતા હોય છે અને 1 કલાકનું બોલવાનું 5 મિનિટમાં સમાપ્ત કરીને ઘેર જતા પણ મેં જોયા છે. પણ આવું કોમ્બિનેશન કોઈ જરૂરી હોતું નથી. અને હું તો કોઈ જગ્યાએ પ્રવચન કરવા જતો પણ નથી. મને લાંબા પ્રવચનોનો કોઈ મહાવરો પણ નથી. હું વર્ષમાં એક જ વખત વક્તવ્ય આપવાનું સ્વીકારું છું. અને આઈ ડોન્ટ નો હું સારો ઓરેટર છું કે નહીં, પણ હું નિખાલસ છું. અને જેવું મને વિચારવામાં આવે છે, જેવું મને આવડે છે તેવું હું બોલી નાખું છું. આપે કહ્યું કે હું સ્ત્રીને ઓળખી શક્યો નથી, તો પછી એમ કેવી રીતે કહી શકો છો કે સ્ત્રી સંવેદનશીલ છે? ઘણી સ્ત્રીઓએ સંવેદનાઓ મારા સુધી પહોંચાડી છે. મને ધ્રુજાવી નાખ્યો છે, મને ભીંજવી નાખ્યો છે. હવે એમ ના પૂછશો કે તમે ભીંજાયા હતા કે નહોતા, કેટલા ભીંજાયા હતા. નડિયાદ વિશેની આપની છાપ હવે દૂર થઈ કે કેમ? બીજું, કભી કભી લખીને આપ સમાજને શું કહેવા માગો છો? મેં એમ કહ્યું કે અગાઉ પણ અખબાર એક માત્ર આઈનો છે. કભી કભી એ એક બહુ જ વ્યવસ્થિત સ્વરૂપમાં કોઈ પણ જાતના વિશેષણો કે લાંબા વાક્યો કે અઘરી ભાષાના પ્રયોગ વિના સરળતાથી કથા રજૂ કરવાની, સરળ શૈલીમાં રજૂ કરવાની સ્ટાઇલનું જ એક કોલમ છે. એથી હું સમાજને માત્ર તમારી આસપાસમાં શું બને છે એ કહી અને હું કોઈ ઉકેલ આપવા માગતો નથી. ઉકેલ એમાંથી સ્વયંભૂ પ્રગટે છે. આપે પાકિસ્તાનની એક સ્ત્રીની વાત આપના કોલમમાં લખેલી. આ સ્ત્રીનો આત્મા દર વર્ષે ચોક્કસ તારીખે એક ભોગ લે છે. તેણે આ વખતે પણ કોઈ ભોગ લીધો છે ખરો? મેં તપાસ નથી કરી, કારણ કે હું અંગત રીતે ભૂત પ્રેતમાં માનતો નથી. પણ જ્યારે જગતમાં એક માન્યતાઓ પર આધારિત કથાઓ પ્રચલિત હોય તો એને રજૂ કરવામાં હું કોઈ ક્ષોભ પણ અનુભવતો નથી. પણ હું બેઝિકલી રેશનલિસ્ટ છું અને મેં કોઈ દિવસ જીવનમાં ભૂત પ્રેત, તાંત્રિકો અને ઇવન ભવિષ્ય કથન કરનારા જ્યોતિષીઓને મેં કદી સ્વીકાર્યા નથી. આઈ જસ્ટ હેટ ધેમ. થોડા દિવસ પહેલાં તમે કદાચ રાજકોટ બાજુની યુવતીની કથા, તેના પિતાનું કરુણ મૃત્યુ થયું, તેના ભાઈ હોવા છતાં તેને દુઃખી કરતા હતા, આ પ્રસંગનો ચિતાર રજૂ કર્યો હતો. પણ બીજા કે ત્રીજા દિવસે ખુલાસાઓ આપ્યા તો તે વસ્તુ ખોટી રીતે રજૂ કરી હતી. આ વિશે આપનું શું કહેવું છે? બરાબર છે. મેં કહ્યું કે અમે જ્યારે કંઈ પણ કથાઓ લખીએ છીએ એમાં 2 થી 5% વી ગો રોંગ. કારણ કે અલ્ટિમેટલી વી આર ઓલ્સો હ્યુમન બિંગ. અમારા પણ જે માહિતી મેળવવાના અને ક્રોસ ચેકિંગના જે સાધનો છે એમાં ક્યાંક અમને કોઈક મિસગાઈડ કરવામાં આવે છે, કોઈ વાર એક તરફી રજૂઆત કરવામાં આવે છે, અથવા તો રજૂઆત સાચી કરવામાં આવી હોય પણ બીજી વ્યક્તિ આગળ રાખે છે કે ના, તમારે આ પ્રકારનો મારો ખુલાસો લખવો જ. હવે જો એ ખુલાસો અમે પ્રગટ નથી કરતા તો અમને કોર્ટમાં ઘસડી જવામાં આવે છે, ડેફેમેશનના. અત્યાર સુધીમાં મેં લખેલી કથાઓમાં 5 વખત ડેફેમેશનના સૂટ થયા અને બધામાં જ કોર્ટે અમને નિર્દોષ સાબિત કર્યા છે. પરંતુ એક અખબારને વારે વારે કોર્ટમાં જવું ન પડે એટલા માટે અમે ખૂન કરેલા માણસો બીજા દિવસ આવીને કહે છે અમે ખૂન નથી કર્યું, અમારે એ પણ છાપવું પડે છે. કારણ કે જ્યારે છૂટી જાય ત્યારે એ કહે છે કે તમે લોકો મારી બદનક્ષી કરી હતી. અને ખૂન કર્યા પછી ચિમન અમીન નામના માણસે ખૂન કર્યું. એણે અમારો ફોટોગ્રાફર ગયો ત્યારે રડ્યો, માથું પટકીને કહ્યું કે મેં ખૂન કર્યું છે. અને કોર્ટમાં જઈને એણે કીધું કે મેં ખૂન નથી કર્યું. અને એના વકીલે કીધું કે સાહેબ એને ખૂન કરતા કોઈ જોયો નહોતો. અમે જ લખ્યું કે સાહેબ એણે ખૂન કર્યું નહોતું, કારણ કે કોર્ટે છોડી દીધો છે. એટલે અમે પણ એવી કોઈ ઝંઝાળમાં પડવા માગતા નહીં. ગુજરાત સમાચાર એક કોર્ટ નથી, સૌથી મોટી કોર્ટ તો ઉપર બેઠી છે. છેલ્લો પ્રશ્ન, કદાચ એને પ્રશ્ન નહીં અને એક ઉદ્ગાર ચિહ્ન પણ કહી શકીએ. देवेंद्र पटेल, आपके आसपास छोटी सी भूसक लड़की यानी कि उंदरडी घूम रही हैं, उनकी भी शायद कोई समस्या होगी, कभी कभी ऐसा भी होता है. અને હવે છેલ્લે એક નાનકડું શિષ્ટાચાર આપણે બતાવી અને કાર્યક્રમને અંત તરફ આપણે લઈ જઈ રહ્યા છે. આ સંસ્થાને જેણે સહયોગ અને સૌજન્ય આપ્યું છે તે ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ બંને સંસ્થા વતી મુરબ્બી દેવેન્દ્રભાઈને ફૂલ નહીં તો ફૂલની પાકડી અર્પણ કરશે અને ત્યાં આપણે સભાનો અંત આણીએ છીએ. મહેશભાઈ.
ખૂબ ખૂબ આભાર શ્રોતાજનો અને વક્તાઓ.